હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે આપ સૌનું ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટની અંદર. તો જેમ કે તમને ખબર છે, ચેપ્ટર નંબર 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન આપણે આજે જોવાના છે. બરાબર, એક મસ્ત તમારા જો ફાવતું હોય તો રિવિઝન થઈ જશે અને પહેલી વખત જોઈ રહ્યા છો તો પણ કમ્પ્લીટ ખબર પડશે. બરાબર, પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. ચાલો સમજીએ. પહેલાં છે પ્રકાશનું પરાવર્તન. તો પ્રકાશનું પરાવર્તન એટલે શું? તો કોઈ પણ વસ્તુ જે છે, જ્યારે કોઈ પ્રકાશ અપારદર્શક વસ્તુ પર, કેવી વસ્તુ પર? અપારદર્શક પદાર્થ પર કાં તો વસ્તુ પર પ્રકાશનું કિરણ આપાત થાય તો એનું શું થશે? પરાવર્તન. બરાબર, જેમ કે તમે જોઈ શકો છો આની અંદર, માની લો કે અહીંથી એક કિરણ આવે છે. તો જો આ કિરણ આવ્યું અને આ શું છે? આપણી એક અપારદર્શક સપાટી. તો અહીંથી પરાવર્તન પામશે. બરાબર છે, આને કહેવાય છે પ્રકાશનું પરાવર્તન. બરાબર છે, પણ વસ્તુ તમારી સપાટી કેવી હોવી જોઈએ? અપારદર્શક હોવી જોઈએ. અપારદર્શક સપાટીના ઉદાહરણ કયા કયા છે? તમે તમારી આસપાસ જોશો તો દિવાલ અપારદર્શક વસ્તુ છે, જેની આપણે આરપાર જોઈ શકીએ ના. કાચ અપારદર્શક કે પારદર્શક? કાચ બેટા, કાચ પારદર્શક કહેવાય. અરીસો અપારદર્શક છે, જ્યારે કાચ પારદર્શક. તો કાચમાં આપણે હમણાં એવું રાખીશું યાદ કે કાચની અંદર પરાવર્તન નહીં થાય, અરીસામાં પરાવર્તન થશે. બોલો, ક્લિયર કે નહીં આટલું? હવે આ પરાવર્તનના અમુક નિયમો છે. બરાબર, પરાવર્તનના નિયમો. તો પહેલો નિયમ શું છે? સમજો ધ્યાનથી. માની લો કે અહીંયા આ એક અપારદર્શક સપાટી છે. બરાબર છે, એના ઉપર પ્રકાશનું કિરણ આવ્યું, અહીંથી આમ આવ્યું. તો આ પ્રકાશનું કિરણ આવ્યું. આ જે કિરણ આવ્યું એને કહેવાય છે આપાત કિરણ. શું કહેવાય છે આને? આપાત કિરણ. બરાબર, આ થઈ ગયું આપાત બિંદુ. બરાબર છે, આ થઈ ગયો આપાત બિંદુએ દોરેલો લંબ. આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ. આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ. આ થઈ ગયો તમારો આપાત કોણ, જેને આપણે કહીએ છીએ આઈ. બરાબર, આપાત કિરણ જો અહીંયા આવ્યું હશે તો પરાવર્તન પામ્યા પછી કિરણ આમ જશે. બરાબર છે, જેને આપણે કહીશું શું? પરાવર્તિત કિરણ. પરાવર્તિત કિરણે લંબ સાથે જે ખૂણો બનાવ્યો એને કહીશું આપણે આર. એટલે શું? પરાવર્તિત કોણ. બરાબર છે, અને પરાવર્તનના નિયમ પ્રમાણે જેટલું આઈ હશે, પહેલો નિયમ છે, જેટલો તમારો ખૂણો આઈ હશે એટલું શું હશે? ખૂણો આર. એટલે કે આપાત કોણ અને પરાવર્તિત કોણ હંમેશા સમાન હશે. હંમેશા કેવા હશે? સમાન. તમે જુઓ આની અંદર અત્યારે આપાત કોણ 25 છે, પરાવર્તિત કોણ પણ 25 છે. તમે જુઓ, માની લો કે હું આપાત કોણ વધારું. જો આપાત કોણ 37 થઈ ગયો, 37, તો પરાવર્તિત કોણ પણ 37 થઈ ગયો. તમે જુઓ, આ ખૂણો 37 છે, આપાત કોણ આઈ, તો પરાવર્તિત કોણ આર પણ કેટલો છે? 37. બરાબર છે, સિમ્પલ છે એકદમ. બરાબર, સમજવું સિમ્પલ છે. અને કોઈ પણ સપાટી હોય, એ સપાટી પછી સમતલ સપાટી હોય, અહીં લખું છું બધું જ, સમજો ધ્યાનથી. કઈ સપાટી? તો સમતલીય સપાટી હોય કે પછી ખરબચડી સપાટી હોય કે પછી
ગોળીય સપાટી હોય કે પછી નળાકારીય સપાટી હોય, કોઈ પણ સપાટી હોય, આ નિયમનું પાલન થશે અને થશે. આ યાદ રાખજો. બરાબર છે. અને બીજો જે નિયમ છે એ તો બહુ સિમ્પલ છે કે આપાત કિરણ, પછી આ શું છે બેટા? લંબ. આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ. આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણે એક જ સમતલમાં હોય છે. બરાબર. આ વસ્તુ મગજમાં રાખવાની તમારે. ઓકે. હવે આપણે આગળ વધીએ એના પહેલાં તમે સમજો, સમતલ અરીસા વડે થતું પ્રકાશનું પરાવર્તન આપણને ખબર હોવી જોઈએ. બરાબર. તો બાકીના બધા પરાવર્તન સમજવામાં આપણને આસાની થાય. તો શું છે? જો સમતલ અરીસા વડે થતું પ્રકાશનું પરાવર્તન, આપણું ટાઇટલ છે હમણાં સમજવાનું. સમતલ એ લખું છું, સમતલ અરીસા વડે પ્રકાશનું પરાવર્તન તથા સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ. સમતલ અરીસા વડે એવું રાખીએ, સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ. તો બેટા હું જે પણ બોલું ને હમણાં એને તમે નોટ ડાઉન કરતા રહેજો. બરાબર છે? નોટ ડાઉન કરતા રહેજો અને જોડે જોડે નોટ અને પેન લઈને બેસો. જેવું બોલું એવું કરતા રહો, આગળ બહુ ઇઝી થશે એના કારણે. તો સૌથી પહેલાં તો તમે વિચારો, માન લો કે આપણે એગાડી લઈ લઈએ એક અરીસો. બરાબર છે? હવે આ જે અરીસો છે એની બે સપાટી હોય. કેટલી સપાટી હોય અરીસાની? મતલબ કે બે બાજુ હોય. એમાં એક બાજુ જે છે, આ બાજુ, એને કહેવાય છે ચળકતી સપાટી. કેવી કહેવાય? ચળકતી. પાછળની બાજુ. બરાબર છે? ચળકતી સપાટી કેવી કહેવાય? આને ચળકતી સપાટી. ચળકતી સપાટી. બરાબર છે? જ્યારે આ બાજુવાળી જે સપાટી છે એને કહેવાય છે પરાવર્તક સપાટી. બરાબર છે? હવે આપણે શું કરીશું? જો અહીંયા માન લો કે તમે આપણી એક સમક્ષિતિજ રેખા છે. ઓકે. હવે આ સમક્ષિતિજ રેખા ઉપર માન લો કે આપણે અહીંયા એક વસ્તુ મૂકી છે. માન લો કે આપણે આગળ એક વસ્તુ મૂકી છે. બરાબર છે? આ જે વસ્તુ છે એ વસ્તુને આપણે નામ આપી દઈએ. શું નામ આપી દો આ વસ્તુને? આ બિંદુને કહી દો એ, આને કહી દો બી. આ બિંદુને કહી દો બી, આને કહી દો એ. તો આ વસ્તુ જે આખી છે અલગ અલગ ઘણા બધા કણોની બનેલી હશે. જો આપણે આ વસ્તુનું પ્રતિબિંબ જોઈતું હોય તો શું કરવાનું? સ્ટેપ જોડે જોડે લખજો. હું જે બોલું એ લખજો. જો આપણે આ વસ્તુ એ બીનું પ્રતિબિંબ જોઈતું હોય તો શું કરવાનું? સમગ્ર વસ્તુને, આખી વસ્તુને અલગ અલગ નાના નાના બિંદુઓમાં વિભાજિત થયેલી કલ્પની કલ્પના કરો. કલ્પો. અને એમાંથી કોઈ પણ એક બિંદુ ધ્યાનમાં લો. જેમ કે એ હું ધ્યાનમાં લઉં છું. હવે જો હું એ ધ્યાનમાં લઉં તો એ બિંદુમાંથી કિરણો કાઢો. 2 કિરણ મિનિમમ કાઢવાના, ઓછામાં ઓછા 2 કિરણ કાઢવાના. માન લો કે પહેલું કિરણ અહીંયા આગળ કાઢું છું, અહીંયા આગળ આવે છે. તો બેટા આ કિરણ તમારે કહેવાય શું? આપાત કિરણ. અને આપાત કિરણ જો હોય તો આપણે આગળ એરો કરી દઈશું. આમ એરો કરી દઈશું. આપાત કિરણ છે. હવે આ થઈ ગયું આપાત બિંદુ. જો આપાત બિંદુ હોય તો આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ, ફરીથી આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ આ થઈ જાય. તો આપાત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો શું થશે? આય થઈ જશે. નિયમ છે જેટલું આય હોય, જેટલો આપાત કોણ હોય એટલો જ પરાવર્તિત કોણ હોવો જોઈએ. એ તો જ શક્ય છે જો તમારું પરાવર્તિત કિરણ
પરાવર્તન પામીને અહીં જાય. વિચારો, તમને લાગતું હશે કે બંને ખૂણા સરખા સરખા છે, બરાબર છે. તો આ કિસ્સાની અંદર તમારે અહીંયા એરો કરવાનો, અહીં લખી દેવાનું R. આપણે એ બિંદુમાંથી ઓછામાં ઓછા 2 કિરણ કાઢવાના છે. હજુ મેં કેટલું કાઢ્યું? ખાલી એક જ કાઢ્યું અને આમ પરાવર્તન પામીને ગયું. હવે બીજું કાઢીએ. ચાલો બીજું કાઢીએ. તો બેટા બીજું જુઓ, કયા કાર્ડ કાઢું છું જોજો ધ્યાનથી. માની લો કે બીજું આમ જાય છે, બરાબર છે. હવે જો આ કિરણ આમ જતું હોય, આ કિરણ જો આમ જતું હોય તો આ બિંદુ શું થઈ ગયું? આ કિરણ આમ જતું હોય તો આ બિંદુ શું કહેવાય? આપાત બિંદુ. આપાત બિંદુ એ સપાટીને દોરેલો લંબ આ જ છે, મતલબ કે આપાત કોણ 0 બની જશે. જો આપાત કોણ 0 હશે તો પરાવર્તિત કોણ પણ 0 હોવો જોઈએ. એવું તો શક્ય છે જો આ કિરણ પરાવર્તન પામીને પાછું આમ આવે, બરાબર છે, અને પાછું આવીને પછી કઈ જશે? પાછું આગળ આવીને આમ આગળ જયા કરશે. વિચારો, પરાવર્તન પામીને આગળ જયા કરશે. હવે જો આ કિરણ આગળ જયા કરશે બેટા, તો આ બંને પરાવર્તિત કિરણ, એક કિરણ નંબર 1 આ પરાવર્તિત અને કિરણ નંબર 2 આ, સો બંને પરાવર્તિત કિરણો વાસ્તવિકતામાં એકબીજાને મળશે? નહીં મળે. જો આ આમ જાય છે અને આમ જાય છે. इस जन्म में इनका मिलन नहीं हो पाएगा. बराबर, તમે ડાયલોગ સાંભળ્યો હશે આ મૂવીની અંદર, हमारा इस जन्म में मिलना पॉसिबल नहीं है. તો આ બંને કિરણો વાસ્તવિકતામાં એકબીજાને મળી શકે નહીં. અને જે વાસ્તવિકતામાં ના મળે એ લોકો ક્યાં મળે? આભાસી. આભાસી એટલે શું કરવાનું? એના માટે આ બંને કિરણોને બેકટ્રેસ કરવાના. બેકટ્રેસ કરવાના એનો મતલબ કે પાછળ ખેંચવાના, બરાબર છે. તો બંને કિરણોને શું કરું છું? પાછળ ખેંચું છું. જોજો કઈ રીતે ખેંચું છું, જોજો ધ્યાનથી જોજો. આ કિરણ આમ જાય છે અને આમ ખેંચું છું પાછળ પાછળ આ રીતે આમ, અને આ કિરણ જે આમ જતું હતું એને આમ ખેંચું છું પાછળ અહીંથી આમ. બોલો ખબર પડી કે ના પડી? પાછું લાગવું જોઈએ બરાબર ખેંચું જ કે નહીં, એવું આમ દિશા બદલાઈ ના જવી જોઈએ. ઓકે, તો હવે અહીં આગળ તમને શું થશે? આ બંને કિરણો મળશે. કયા બિંદુ ઉપર મળશે? આ બિંદુ ઉપર મળશે કિરણ બંને. તો આને શું કહી દઈશું આપણે? A'. અને એને સંલગ્ન અહીં આગળ માન લો કોઈ બિંદુ અહીં છે તો એને સંલગ્ન પ્રતિબિંબ અહીંયા, કોઈ બિંદુ અહીં હોય એને સંલગ્ન પ્રતિબિંબ અહીંયા. એમ કરતાં કરતાં આપણને આખી વસ્તુનું પ્રતિબિંબ A', B' મળી જશે. બોલો સમજ પડી? આખી ઘટના સમજ પડી શું થાય છે? બરાબર છે. તો આ તમારે યાદ રાખવાનું છે એકદમ ક્લિયરલી. બીજી વસ્તુ તમને ખબર છે કે અરીસાથી આ જે વસ્તુ છે અહીંથી આ વસ્તુ આપણી, એને આપણે કહીએ છીએ વસ્તુ અંતર U. શું કહીએ છીએ? વસ્તુ અંતર U. અને પ્રતિબિંબ જે હોય છે એને આપણે કહીએ છીએ પ્રતિબિંબ અંતર V. આ પણ મગજમાં રાખવાનું છે. અને સમતલ અરીસા માટે જેટલું U હોય એટલું જ V હોય, જેટલું U હોય એટલું જ V હોય. આ પણ મગજમાં રાખવાનું છે, જેટલું U હોય એટલું જ V હોય. બરાબર છે. ચાલો આગળ વાત કરીએ. હવે વાત કરીએ ગોળીય અરીસા. કોની વાત કરીએ? ગોળીય અરીસા. કારણ કે આખા ચેપ્ટરમાં આપણે હવે ગોળીય અરીસા વિશે વાત કરવાની છે. ચાલો ગોળીય અરીસામાં શું હોય? તો માન લો કે ઇમેજિન કરો કે મારી પાસે એક ગોળો છે. માન લો કે આ રીતે એક ગોળો છે. આ શું છે? આખો ગોળો છે, બરાબર કે નહીં? માન લો કે આ એક ગોળો. હવે ગોળો એટલે બેઝિકલી ત્રિપરિમાણમાં હોય ને ગોળો. તો બેટા ઘોડો કેવો હોય? ત્રિપરિમાણમાં. વિચારો, તમે જાતે વિચારો. ઓકે, આ રીતે છે. હવે મારે શું કરવાનું છે? એને અહીંથી કાપવાનો છે, કસકથી એને કાપવાનો છે, બરાબર છે. તો માન લો ઇમેજિન કરો કે મેં એને અહીંથી કાપી નાખ્યો, અહીંથી કસકથી કાપી નાખ્યો, બરાબર. આ કાપી નાખ્યો. હવે કાપી નાખીશ પછી આ પોર્શન દેખાયો, આ પોર્શન, આટલો ભાગ હું ફેંકી દઈશ. આ ભાગ છે એને શું કરી દઈશું આપણે? ફેંકી દઈશું. આ જે ભાગ છે, આ ભાગ, આખો ભાગ, એને શું કરીશું આપણે? ફેંકી દઈશું, જવા દઈશું. અને આ ભાગ છે ને આ બાજુવાળો, એને આપણે ઉપયોગમાં લઈશું, બરાબર છે. હવે શું થશે? જુઓ, સમજો ધ્યાનથી. માન લો કે આગળ આ રીતે આપણે આવું દોર્યું આમ, આ રીતે આમ. હવે આ ખરેખર આમ 3Dમાં છે, મતલબ કે કર્વેચર બંને બાજુ છે. આમ પણ છે અને આમ પણ કર્વેચર છે, આ રીતે આમ, અને આમ પણ કર્વેચર છે, બરાબર. વક્રતા બંને બાજુ છે. હવે આની અંદર જોવું, અને આ સપાટી શું કરવું? ચળકતી બનાવી દઉં. તો આપણે આ બાજુ ઊભા રહીશું એટલે આપણને શું લાગશે? અંતરગોળ લાગશે. તો આ અરીસો કેવો કહેવાશે?
અંતર્ગોળ અરીસો, બરાબર છે. અને આ જ વસ્તુને આવી કરી નાખું, આવું છે. આ સપાટી કેવી બનાવી દઉં? ચળકતી. તો હવે આપણે આ બાજુ ઊભા રહીશું એટલે આ શું કહેવાય છે? બહિર્ગોળ અરીસો. બુકમાં આપણે કઈ રીતે દોરીએ છીએ બહિર્ગોળ અરીસાને ખબર છે? આને ખાલી હું આવું કરી દઉં છું. બોલો, ખબર પડી કે ના પડી? તો બેટા એ જ થયું ને, બદલાય થોડું કયું? આપણે આમ ઊંધા થઈ જઈએ તો આપણે બદલાઈ જઈએ? ના બદલાઈએ. તો આ બંને અરીસા ખબર પડી ગઈ શું છે? આ અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસો બનાવવા માટે જે બાહ્ય વક્રાકાર સપાટી છે, બાહ્ય વક્રાકાર સપાટી, એ બાહ્ય વક્રાકાર સપાટીને તમારે ચળકતી બનાવવાની, કે જેથી આંતરિક વક્રાકાર સપાટી પરાવર્તક સપાટી બની જાય. તો આવા અરીસાને કહેવાય છે અંતર્ગોળ અરીસો. અને તમે જો અંતર્ગોળ સપાટીને ચમકતી બનાવી દો તો બાહ્ય વક્રાકાર સપાટી બની જશે પરાવર્તક સપાટી. અને આવા અરીસાને કહેવાય છે બહિર્ગોળ અરીસો. આઈ હોપ અંતર્ગોળ ને બહિર્ગોળ અરીસો કોને કહેવાય ખબર પડી ગઈ? ઓકે, આ વસ્તુ મગજમાં રાખજો. ચલો આગળ વાત કરીએ. મેં તમને કીધું પ્રમાણે અંતર્ગોળ અરીસો અને આ શું છે? બહિર્ગોળ અરીસો. જોઈ લો, ધ્યાનથી જોઈ લો. અંતર્ગોળ અરીસાની અંદર શું કર્યું છે આપણે? એની બાહ્ય સપાટી, આ બાહ્ય સપાટી શું કરી છે આપણે? જુઓ તો બનાવી દીધી છે ચળકતી સપાટી, બરાબર છે. અને અંદરવાળી સપાટી બની ગઈ પરાવર્તક સપાટી. આની અંદર આપણે શું કર્યું? અંદરવાળી સપાટી કેવી બનાવી દીધી? ચળકતી. અને બહારવાળી કેવી બની ગઈ? પરાવર્તક. ચલો, ક્લિયર આટલું? ઓકે. હવે વાત કરીએ આપણે નેક્સ્ટ ટોપિક, ધેટ ઇઝ યોર કિરણાકૃતિ, રે ડાયાગ્રામ. સૌથી મેઇન ટોપિક. 2 માર્ક્સમાં આવી શકે કોઈ પણ રે ડાયાગ્રામ, કાં તો મોટવણી ને બધું, ઘણા બધા ક્વેશ્ચન્સ આની અંદર પૂછી શકે છે. તો રે ડાયાગ્રામ વિશે વાત કરીએ. હવે એમાં તમે સમજી શકો છો રે ડાયાગ્રામની અંદર શું છે. જો પહેલાં તો તમારે આ સમજવું પડશે. સૌથી પહેલાં તમારે શું સમજવું પડશે? જુઓ, અલગ અલગ 6 ટર્મ તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ. જેમ કે હું વાત કરું પહેલાં આપણે આ અરીસો લઈ લઈએ. ચાલો, તો આ અરીસાનું જે આખું અહીંથી લઈને આ પોર્શન છે એને કહી દઈએ આપણે, નામ આપી દઉં છું. માની લો કે આને કહી દઉં છું પી, કાં તો પીની જગ્યા પર આપણે કહી દઈએ ક્યુ. શું કહી દઈએ? ક્યુ. અને આને કહી દઉં છું ક્યુ ડેશ. તો આખું કહેવાય દર્પણમુખ. શું કહેવાય આખું? આ દર્પણમુખ. આમ હાથ રાખું તો અહીંથી આ દર્પણમુખ. આ દર્પણમુખનું જે કેન્દ્ર છે એકદમ સેન્ટર ભાગ, આને શું કહેવાય બેટા? પી, એટલે કે પોલ, એટલે કે ધ્રુવ, બરાબર છે. ઓકે, ડન. પછી આ અરીસો છે ગોળી અરીસો, એક ગોળામાંથી બન્યો હશે આમ, તો એનું એક કેન્દ્ર હશે, એક હશે કેન્દ્ર. એ કેન્દ્રને કહેવાય છે વક્રતા કેન્દ્ર, સેન્ટર ઓફ કર્વેચર. પછી આ પી અને સીમાંથી એક કાલ્પનિક રેખા પસાર થશે. એ કાલ્પનિક રેખાને કહેવાય છે મુખ્ય અક્ષ. તમને ખબર હશે આ બધી વસ્તુ, મુખ્ય અક્ષ, બરાબર છે. પી અને સી એટલે કે ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખા એને કહેવાય છે મુખ્ય અક્ષ. જો કોઈ પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આવે આમ, તો અહીંથી પરાવર્તન પામ્યા પછી મુખ્ય અક્ષને જે બિંદુએ મળે તે બિંદુને કહેવાય છે એફ, એટલે કે મુખ્ય કેન્દ્ર. શું કહેવાય છે? એફને, મુખ્ય કેન્દ્ર. પછી કોઈ પણ અંતર તમારે માપવા હોય તો તમારે માપવાના ધ્રુવ. તો ધ્રુવથી લઈને મુખ્ય કેન્દ્ર સુધીનું જે અંતર છે એને કહેવાય છે વક્રતા ત્રિજ્યા આર. અને ધ્રુવથી લઈને મુખ્ય કેન્દ્ર એફ સુધીનું અંતર ને કહેવાય છે કેન્દ્ર લંબાઈ એફ. તો આટલા ટર્મ્સ તમારા મગજમાં ક્લિયર હોવા જોઈએ. કયા બધા લખી દઉં છું, સમજો ધ્યાનથી. પહેલું કયું? તો ભાઈ દર્પણમુખ, બરાબર.
બીજું કયું તો ધ્રુવ. ધ્રુવ એટલે શું ભાઈ તો પોલ, ઇંગ્લિશમાં પોલ કહેવાય. ત્રીજું કયું ટર્મ તમને ખબર હોવી જોઈએ સી, દેટ ઇઝ યોર સી એટલે શું વક્રતા કેન્દ્ર, સેન્ટર ઓફ કર્વેચર, વક્રતા કેન્દ્ર સી. ચોથું ખબર હોવી જોઈએ મુખ્ય અક્ષ, એક કાલ્પનિક રેખા કે જે પી અને સીમાંથી પાસ થાય છે, બરાબર, મુખ્ય અક્ષ, પ્રિન્સિપલ એક્સિસ. પાંચમું કયું ખબર હોવી જોઈએ મુખ્ય કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર એફ, તમને સમજાયું આગળ. છઠ્ઠું ખબર હોવી જોઈએ વક્રતા ત્રિજ્યા, વક્રતા ત્રિજ્યા જેને આપણે કહીએ છીએ આર. અને સાતમું ખબર હોવી જોઈએ કેન્દ્ર લંબાઈ જેને આપણે કહીએ છીએ સ્મોલ એફ. બોલો ક્લિયર કે નહીં? આટલા 7 ટર્મ્સ ખબર હોવી જોઈએ. ચાલો આગળ વાત કરીએ. હવે કિરણાકૃતિની અંદર આપણે જોઈએ તો એમાં અલગ અલગ કિસ્સાઓ છે. પહેલાં એના એ અલગ અલગ કિસ્સા જોઈએ એના પહેલાં 4 નિયમો શું છે, 4 નિયમો આપણને ખબર હોવી જોઈએ. 4 નિયમો, બરાબર. 4 નિયમો. પહેલો નિયમ જુઓ. પહેલો નિયમ શું છે? જો પ્રકાશનું કિરણ, પહેલો નિયમ શું છે? જો આપાત પ્રકાશ, આ શું બેટા આપણો આપાત પ્રકાશ, તમે જોઈ શકો છો. જો આપાત પ્રકાશ મુખ્ય અક્ષ, આ આપણી છે મુખ્ય અક્ષ, આપણી મુખ્ય અક્ષ છે. જો આપાત પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર હોય તો ગોળીય અરીસાની સપાટી વડે પરાવર્તન પામ્યા પછી એ મુખ્ય અક્ષમાંથી જે બિંદુમાંથી પસાર થાય એને કહેવાય છે મુખ્ય કેન્દ્ર. કાં તો એવું કહી શકાય કે મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થશે. આ કિરણ આવ્યું, જો આ કિરણ મુખ્ય અક્ષ સમાંતર હશે તો પરાવર્તન પામે પછી એ મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થશે. બોલો ક્લિયર કે નહીં? અંતર્ગોળ અરીસો હોય તો. બહિર્ગોળ અરીસાના કિસ્સામાં કેવું થશે તમે જુઓ, કિરણ આવ્યું, બરાબર છે. હવે આ કિરણ પણ કેવું છે મુખ્ય અક્ષને સમાંતર, આ કિરણ પણ કેવું છે મુખ્ય અક્ષને સમાંતર. તો અહીંથી પરાવર્તન પામશે, પરાવર્તન પામીને આમ તો જાય ના, આનું એફ તો આ બાજુ હશે, બહિર્ગોળનું એફ આ બાજુ હશે, તો શું થશે પરાવર્તન પામીને જશે તો આમ જ. પણ તમે જો આ કિરણને બેકટ્રેસ કરો ને, પાછળ ખેંચો ને આમ, તો એ કઈથી પાસ થશે એફમાંથી. ચલો ક્લિયર ખબર પડી ગઈ કે ના પડી ગઈ આ વસ્તુ પણ? તો આ વસ્તુ મગજમાં ક્લિયર રાખવાની છે, બરાબર. બીજું શું ખબર હોવી જોઈએ ભાઈ? તો જુઓ, માની લો કે એક બીજું કિરણ આપણું છે અહીંથી આ એફમાંથી પસાર થયું. કઈથી પસાર થયું? અહીંથી એફમાંથી પસાર થયું. બીજો નિયમ, એફમાંથી પસાર થયું તો પરાવર્તન પામીને કઈથી જશે? સમાંતર. પહેલાં કરતાં ઊંધું. પહેલાંમાં શું હતું? આપાત કિરણ જો મુખ્ય અક્ષને સમાંતર હોય તો પરાવર્તન પામીને એફમાંથી પસાર થશે. બીજા નિયમની અંદર જો એફમાંથી પસાર થતું હોય આપાત કિરણ, એફમાંથી પસાર થતું હોય આપાત કિરણ, તો પરાવર્તન પામીને કેવું થઈ જશે? સીધું થઈ જશે, બરાબર. સેમ વસ્તુ અહીંયા પણ આપણે માન લો કિરણ એ રીતે આપાત કર્યું અહીંથી આમ, આ જો આપાત કર્યું, આ કિરણ આમ આપાત કર્યું. મને એવું લાગતું હતું કે આ કિરણ કઈથી પાસ થશે જો આ અરીસો ના હોત તો? એફમાંથી, બરાબર છે. તો એ પરાવર્તન પામીને કેવું થઈ જશે? મુખ્ય અક્ષને સમાંતર. આ થઈ ગયો બીજો નિયમ. આગળ વાત કરીએ ત્રીજા નિયમની, તો ત્રીજો નિયમ એકદમ સિમ્પલ છે. જો આપાત કિરણ આ રીતે આવતું હોય આમ ધ્રુવ પર, તો આ બિંદુ પર લંબ આ થઈ ગયો, તો આ થઈ ગયો આપાત કોણ. જેટલો આપાત કોણ હોય એટલો જ પરાવર્તિત કોણ હોય, એટલે કિરણ પરાવર્તન પામીને આમ જશે. ચાલો આ પણ ખબર પડી ગઈ. સેમ વસ્તુ બહિર્ગોળ અરીસાના કિસ્સામાં. ચોથો નિયમ તમે જાતે વિચારી શકો છો. ચોથો નિયમ જાતે વિચારીએ. ચોથા નિયમમાં વિચારો. જુઓ, માન લો કે આ આપણો અંતર્ગોળ અરીસો છે, અંતર્ગોળ અરીસો છે. અંતર્ગોળ અરીસા માટે આ એનું ધ્રુવ કહેવાય પી, અહીંયા આગળ આવશે શું? સી. આ થઈ ગયું મુખ્ય અક્ષ, આ થઈ ગયું એફ, બરાબર છે. જો આપાત કિરણ સી એટલે કે
વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય આમ તો પરાવર્તન પામીને પાછું એ જ માર્ગે પાછું જશે. આ યાદ રાખજો. ચલો ક્લિયર કરીને ચારે નિયમ ખબર પડી ગઈ. બરાબર. સેમ વસ્તુ આપણે બહિર્ગોળ અરીસાના કિસ્સામાં પણ બનાવી શકીએ છે વિધાઉટ ડાઉટ. અંતર્ગોળ અરીસામાં તો ખબર પડી ગઈ, તો બહિર્ગોળ અરીસાની અંદર સેમ વસ્તુ છે, કંઈ કોમ્પ્લિકેટ છે નહીં. અંતર્ગોળ માટે, બહિર્ગોળ માટે કેવું થશે? ચલો વિચારીએ. જો વિચારો, માન લો કે આ રીતે છે. બરાબર. આ શું થઈ ગયો? બહિર્ગોળ અરીસો. આ શું છે? બહિર્ગોળ અરીસા માટે ધ્રુવ. બહિર્ગોળ અરીસાનું કેન્દ્ર, વક્રતા કેન્દ્ર આ બાજુ આવશે સી. આ થઈ ગઈ શું એની મુખ્ય અક્ષ. અહીં કશે શું આવશે એનું એફ. બરાબર છે. વિચારો. હવે માન લો કે મેં કિરણ આ રીતે આપાત કર્યું, અહીંથી આ બિંદુ પર આપાત કર્યું આ રીતે, કે જેથી એને પાછળ ખેંચ્યું તો કઈથી પાસ થાય છે? સીમાંથી. તો આ આપાત કિરણ આ બિંદુએ પરાવર્તન પામીને પાછું એ જ પાથે જશે, પાછું જશે. ચલો ખબર પડી ગઈ. હવે આ ચારે નિયમનું સમરી કરીએ. પહેલો નિયમ, જો આપાત કિરણ મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામીને એફમાંથી પસાર થશે, એફમાંથી પાસ થયું, સમાંતર થઈ જશે મુખ્ય અક્ષને, ધ્રુવ ઉપર આવ્યું, પી ઉપર જેટલા ખૂણે આવ્યું મુખ્ય અક્ષ સાથે એટલા જ ખૂણે પાછું જશે. અને ચોથો, જો સીમાંથી પાસ થશે તો પાછું સીમાંથી જ પાછું જશે. આ ચાર નિયમ આપણને ખબર હોવા જોઈએ. અને તમને તમારી જાણકારી માટે કહી દઉં કે આ ચારે નિયમની અંદર પણ જો આપણે ડીપમાં વિચારીએ, બેઝિક વિચારીએ, તો બેઝિક ખાલી એક જ છુપાયેલો છે, અને એ બેઝિક છે ખૂણો આઈ ઇઝ ઇક્વલ ટુ ખૂણો આર. બરાબર છે. પણ આપણે હમણાં આટલા ડીપમાં જતા નથી. બરાબર. ચારે ચાર નિયમ મગજમાં એકદમ ક્લિયર તમારે રાખી દેવાના છે. સિમ્પલ વિચારીએ, જો આપાત કિરણ મુખ્ય અક્ષને સમાંતર હોય, એફમાંથી મતલબ સમાંતર હોય તો એફમાંથી પાસ થશે, એફમાંથી પાસ થશે તો સમાંતર થઈ જશે, પી ઉપર જેટલા ખૂણે આવશે એટલા ખૂણે પાછું જશે, અને સી ઉપર આવશે તો સીમાંથી જ પાછું જશે. બરાબર છે. બસ આ ચાર નિયમ મગજમાં રાખી દેવાના. હવે વાત કરવાની છે કોની? અંતર્ગોળ અરીસા વડે પ્રતિબિંબની રચના. પહેલાં અંતર્ગોળ અરીસો. કયો અરીસો પહેલાં લેવાનો છે આપણે? અંતર્ગોળ અરીસો. બરાબર છે. તો બેટા અંતર્ગોળ અરીસો કેવો દેખાય આપણને? જો આવો દેખાય. આ દેખો, આ કયો અરીસો છે? અંતર્ગોળ અરીસો. જુઓ, ધ્યાનથી જુઓ. આ બહિર્ગોળ છે. જુઓ. બરાબર છે. આ કયો છે? અંતર્ગોળ. તો અંતર્ગોળ અરીસા માટે કઈ વસ્તુ આપણે મગજમાં રાખવાની છે? ચાલો એ સમજીએ. તો જુઓ, સમજો, ધ્યાનથી સમજો. મને પહેલાં એમ કહો કે આ બિંદુથી આ અંતર છે, કેટલું અંતર છે? જુઓ તો આ અંતર કેટલું છે? જુઓ તો બેટા સેજ જોઈને મને કહો કેટલું અંતર લાગે છે. કેનાય છે આ અંતર 90 છે. અહીંથી જો આ 90 અંતર છે. તમને એ લખ્યું છે કે આની જે રેડિયસ ઓફ કર્વેચર, આ રેડિયસ ઓફ કર્વેચર લખી દે આગળ. જોવા વાંચો. રેડિયસ ઓફ કર્વેચરનો મતલબ શું થાય? વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા. એટલે કે તમને આપી છે આર, આપી છે આર કેટલું છે? 180. આર કેટલું છે? 180. તમને ખબર છે જો આર 180 હોય તો એફ ઇઝ ઇક્વલ ટુ આર બાય 2. એટલે એફ એટલે કેન્દ્રમાં 90 થાય. તો જો લાગે છે આગળ 90 જેવું લાગે છે. અહીં જોવા, અહીંથી આ અંતર કેટલું છે? આ 90 જેટલું અંતર છે. બોલો ખબર પડી કે ના પડી? આવું છે. જો આ 90 હોય તો આપણે સ્કેલને આમ લાવો તો 180 પર લઈ જઈએ. 180. આ દેખાય આગળ 180 આવી ગયું. જો આ ધ્રુવ છે, આ ધ્રુવની સાપેક્ષમાં 180. એટલે કે આનું પેલું શું કહેવાય આપણે? આ વક્રતા કેન્દ્ર સી અહીં હશે. કશે વિચારો, સી અહીં હશે, અહીં હશે સી. વિચારો. આઈ હોપ સમજ પડે શું કહું છું. આ શું છે તમારું? એફ. આ શું છે? એફ. બરાબર છે. તો આમાં કેટલા કિસ્સા થાય? ચાલો વિચારો, સમજો ધ્યાનથી. માન લો કે આગળ એક અરીસો દોરું. માન લો કે આપણે કરીશો અંતર્ગોળ અરીસો દોરતી. બરાબર છે. ચાલો અહીં આગળ દોરી અંતર્ગોળ અરીસો દોરતી. બરાબર. અંતર્ગોળ અરીસો દોરી દઈએ છીએ. અને આ થઈ ગઈ એની મુખ્ય અક્ષ. બરાબર છે. એક મિનિટ ઉભા રહેજો. જો મુખ્ય અક્ષ થોડી પ્રોપર દોરીએ આપણે. આ થઈ ગઈ માન લો એની મુખ્ય અક્ષ. બરાબર છે. તો કયા કિસ્સા શક્ય બને? જો સમજો.
માની લો કે અહીંયા આગળ આને હું કહી દઉં છું પી એટલે કે ધ્રુવ, આને કહી દઉં છું મુખ્ય કેન્દ્ર, આને કહી દઉં છું વક્રતા કેન્દ્ર, અને માની લો કે આ તમારી ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ એટલે શું? વસ્તુ છે. તો માની લો કે વસ્તુ તમારી અહીંયા છે, વસ્તુ તમારી અહીંયા છે. હવે કયા કયા કિસ્સા શક્ય છે? જો વસ્તુ એકદમ દૂર હોય, એકદમ દૂર, વસ્તુ અહીં છે, અરીસો અહીં છે, બહુ દૂર છે, તો કાં તો વસ્તુ અનંત અંતરે હોય પહેલા કિસ્સામાં, કાં તો વસ્તુ સી થી દૂર હોય, બીજા કિસ્સામાં ક્યાં હોય વસ્તુ? સી થી દૂર, સી થી દૂર હોય. ત્રીજા કિસ્સામાં ક્યાં હોય વસ્તુ? કાં તો સી ઉપર હોય, સી ઉપર હોય. ચોથા કિસ્સામાં સી અને એફની વચ્ચે, વિચારો. પાંચમા કિસ્સામાં ક્યાં હોય? એફ ઉપર. અને છઠ્ઠા કિસ્સાની અંદર ક્યાં હોય? પી અને એફની વચ્ચે. આ 6 અલગ અલગ કિસ્સાઓ મળશે આપણને, અને આ 6 કિસ્સાઓની અંદર પ્રતિબિંબ ક્યાં રચાય છે વસ્તુનું એ આપણે જાણવાનું છે. આ 6 કિસ્સાની અંદર પ્રતિબિંબ ક્યાં રચાય છે એ આપણે જાણવાનું છે. બરાબર છે? તો ચલો સ્ટાર્ટ કરીએ ફરીથી. કયા કયા કિસ્સા? પહેલા કિસ્સામાં વસ્તુ ક્યાં છે? અનંત અંતરે. પહેલા કિસ્સામાં ક્યાં છે વસ્તુ? અનંત અંતરે. બીજા કિસ્સામાં ક્યાં છે? સી થી દૂર, સી થી. બીજા કિસ્સામાં ક્યાં છે? સી થી દૂર. ત્રીજા કિસ્સામાં ક્યાં છે? સી ઉપર, સી ઉપર. બરાબર છે? ચોથા કિસ્સામાં ક્યાં છે? સી અને એફની વચ્ચે. પાંચમા કિસ્સામાં ક્યાં છે? એફ ઉપર. અને છઠ્ઠા કિસ્સામાં ક્યાં છે ભાઈ? પી અને એફની વચ્ચે. આટલા કિસ્સાઓ છે. બોલો ક્લિયર કે નહીં? કેટલા થયા ટોટલ કિસ્સા? કેટલા થઈ ગયા આપણા બેટા? 6 કિસ્સાઓ થઈ ગયા. હવે આ 6 કિસ્સા વિશે વાત કરવાની છે. ચાલો સ્ટાર્ટ કરીએ. 6 કિસ્સા વિશે વાત કરવાની છે. બરાબર? ચાલો સમજો ધ્યાનથી. આ કિસ્સાની અંદર વસ્તુ ક્યાં છે? તો વસ્તુ લગભગ અનંત અંતરે છે. ક્યાં છે વસ્તુ? અનંત અંતરે. અને અનંત અંતરેથી જે પણ વસ્તુ હોય, જો કોઈ વસ્તુ અનંત અંતરે હોય, જો કોઈ વસ્તુ અનંત અંતરે હોય તો એમાંથી આવતા કિરણો આપસમાં સમાંતર હોય. કેવા હોય? આપસમાં સમાંતર હોય. કેમ એવું? તમને ખબર જ છે, છતાં પણ સમજાવી દઉં. ઇમેજિન કરો કે અહીં આગળ એક પ્રકાશનો સ્ત્રોત છે અને આપણી આંખ ખૂબ જ દૂર છે, અહીં કશે. બરાબર? અહીં આગળ માન લો કે આંખ છે. આમ ઇમેજિન કરો. માન લો કે કિરણ આડતા આવે છે આપણી આંખની અંદર. ઇમેજિન કરો. બરાબર? બહુ અંતર વધારે છે. હવે માન લો કે આ બધું ઇરેઝ કરી નાખું અને તમને કોઈ પૂછે કે આ બંને કિરણ લગભગ કેવા છે, તો લગભગ કેવા લાગે આપણને? સમાંતર. સમજો શું કહેવા માંગુ છું? ફીલ કરો. જો અંતર ખૂબ વધારે હોય ને તો એમાંથી આવતા કિરણો એકબીજાને સમાંતર હોય. એ વસ્તુ યાદ રાખજો. અને આપણે એવો કિસ્સો લેવાનો છે જેમાં એકબીજાને સમાંતર તો હોય જ, મુખ્ય અક્ષને પણ કેવા હોય? સમાંતર હોય. જો એ મુખ્ય અક્ષને સમાંતર હશે, તમને ખબર છે જો કોઈ કિરણ મુખ્ય અક્ષને સમાંતર આવતું હોય તો પરાવર્તન પામીને એફમાંથી પસાર થાય. પરાવર્તન પામીને એફમાંથી પસાર થાય. સેમ અહીંયા પણ મુખ્ય અક્ષને સમાંતર હોય તો એફમાંથી પસાર થશે. વિચારો, બંને કિરણ ક્યાં મળે છે? એફ ઉપર. મતલબ કે પ્રતિબિંબ ક્યાં રચાશે? તો ભાઈ એફ ઉપર પ્રતિબિંબ રચાશે. અહીંયા આગળ એફ ઉપર શું રચાશે? પ્રતિબિંબ રચાશે. ક્યાં રચાશે પ્રતિબિંબ? એફ ઉપર. બરાબર છે? શું આ પ્રતિબિંબ વાસ્તવિક હશે કે આભાસી? તો પ્રતિબિંબ હશે કેવું? વાસ્તવિક. કેમ ભાઈ વાસ્તવિક હશે? કારણ કે કિરણો સાચિકમાં આગળ મળે છે. જુઓ તમે, સચમાં કિરણ મળે છે એટલા માટે વાસ્તવિક પ્રતિબિંબ હશે. પ્રતિબિંબ વાસ્તવિક છે. પ્રતિબિંબ કેવું છે? નાનું કે મોટું? તો અહીં તમે લખી શકો છો અતિશય નાનું. પ્રતિબિંબ છે કેવું? અતિશય નાનું, સૂક્ષ્મ એકદમ, અત્યંત નાનું. ડિમિનિશ કહેવાય અને અત્યંત નાનું. ક્યાં મળે છે? તમને બીજું ખબર છે કે વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું હોય? ઉલટું. એટલે લખી નાખીશું કેવું? ઉલટું. એટલે કે ઊંધું. ઉલટું મળશે. ક્યાં મળશે ભાઈ? તો એફ ઉપર. ક્યાં મળશે? એફ ઉપર મળશે. તો આ વસ્તુ તમારે મગજમાં રાખી દેવાની. ચાલો વાત કરીએ હવે બીજા કિસ્સાની. તો બીજા કિસ્સાની અંદર તમે જુઓ,
આપણે આને અહીં રાખીએ. હવે તમને ખબર છે કે અહીંથી આ બિંદુ શું હતું યાદ કરો, આ એફ હતું, આ સી હતું. વસ્તુ ક્યાં છે અત્યારે? પેંગ્વિન ક્યાં છે ભાઈ? જુઓ તો સીથી દૂર છે. જો સીથી દૂર હોય તો તમે જોઈ શકો છો પ્રતિબિંબ કોની કોની વચ્ચે મળે છે? આ છે એફ, આ છે સી. સી અને એફની વચ્ચે મળે. જુઓ તમે, આને હટાવી દઉં છું, સી અને એફની વચ્ચે મળે છે. હવે આ ડાયાગ્રામ આપણે આખો સમજીએ પાછો. ચાલો, રેડી કે નહીં? ચાલો સમજીએ. જુઓ, ધ્યાનથી સમજજો. જુઓ શું કહે છે બેટા, આ કિરણ શું કહે છે? જુઓ, તમે જાતે સમજી શકો છો. આમ તો આ વસ્તુ છે, આ સી છે, સી પર ફોકસ કરો. આ શું છે? સી છે. આ વસ્તુ ક્યાં છે આપણી? સી થી દૂર છે. એ બી વસ્તુ જેની ઊંચાઈ માન લો કે હાઇટ ઓફ ઓબ્જેક્ટ એચ ઓ છે. આમાંથી બે કિરણ નીકળ્યા. એક કિરણ લઉં છું સમાંતર, મુખ્ય અક્ષને સમાંતર લઈ લઉં છું. બરાબર છે. અહીંથી પરાવર્તન પામશે અને કઈથી પસાર થશે ભાઈ? તો ભાઈ એફમાંથી પસાર થઈ જશે. વિચારો તો પરાવર્તન પામીને કઈથી પસાર થઈ ગયું? એફમાંથી. ચાલો, ક્લિયર કે નહીં? બીજું કિરણ સીમાંથી આવશે આગળ. વિચારો, અને પરાવર્તન પામીને કઈથી પસાર થશે? પાછું સીમાંથી જ જશે. યાદ કરો. તો બેટા બંને કિરણ અહીં મળે છે. જુઓ તમે, એમાંથી નીકળ્યા, મળ્યા ક્યાં? એ ડેશ ઉપર. તો આપણને એ ડેશ પર શું મળશે? એનું પ્રતિબિંબ. અને એ રીતે જેટલા પણ આગળ બિંદુઓ છે, આ બંને આગળ બનતા જેટલા બિંદુઓ છે એ બધાનું સંલગ્ન પ્રતિબિંબ આપણને આગળ વચ્ચે મળી જશે. બોલો, ક્લિયર કે નહીં આ વસ્તુ? તો આ પ્રતિબિંબ કેવું મળ્યું? વાસ્તવિક કે આભાસી? તો આન્સર છે વાસ્તવિક. કેમ વાસ્તવિક? કારણ કે પરાવર્તન પામ્યા પછી કિરણો સાચેકમાં મળે છે. બરાબર છે. વાસ્તવિક. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું હશે? ઉલટું. આ તમે જુઓ, અહીંથી આની ઊંચાઈ જુઓ, એને કહીએ છીએ આપણે હાઇટ ઓફ ઇમેજ. તો આની ઊંચાઈ વસ્તુ ઊંચાઈ કરતાં ઓછી છે. જો વસ્તુ ઊંચાઈ કરતાં ઓછી ઊંચાઈ હોય તો પ્રતિબિંબ કેવું છે? નાનું છે. ક્યાં છે? તો ભાઈ સી અને એફની વચ્ચે. સી અને એફ ની વચ્ચે મળે છે. બરાબર. વસ્તુ ક્યાં છે? સીથી દૂર. પ્રતિબિંબ ક્યાં છે? સી અને એફની વચ્ચે. ચાલો, આ પણ ખબર પડી ગઈ. ક્લિયર એકદમ? ઓકે. તો આ થઈ ગયો તમારો કયો કિસ્સો? કિસ્સો નંબર 2. આ થઈ ગયો પહેલો કેસ. આ થઈ ગયો બીજો કેસ. ક્લિયર? ત્રીજો કિસ્સામાં શું કર્યું? સી ઉપર મૂકી છે વસ્તુને. તો આપણે આ કિસ્સામાં સી કેટલું છે? 180. તો અહીં આગળ લખ્યું છે 180 પર છે આ. તો માની લો કે આ વસ્તુને આગળ લાવીને અહીં મૂકી દઉં છું. જુઓ, આ જો તમને સમજ પડે છે. જુઓ એક્ઝેક્ટલી. તો પ્રતિબિંબ ક્યાં રચાય છે? જ્યાં વસ્તુ છે ત્યાં રચાય છે. પ્રતિબિંબ ક્યાં રચાય છે? જ્યાં વસ્તુ છે ત્યાં રચાય છે. તમે જુઓ ધ્યાનથી. બરાબર છે. તો અહીં પણ એવું જ કંઈક થવાનું છે. કઈ રીતે કરીશું આપણે? આમાં કઈ રીતે સમજીશું? તો માની લો કે આ તમારી વસ્તુ છે, આ તમારી વસ્તુ છે. આ એમાંથી મિનિમમ એટલે કે ઓછામાં ઓછા બે કિરણો કાઢીશું. પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામીને કઈથી પસાર થશે ભાઈ? એફમાંથી. બીજું એફમાંથી પસાર થશે તો પરાવર્તન પામીને સીધું જશે. તો બંને કિરણો ક્યાં મળી ગયા? અહીં મળી ગયા. તો આ જે એ છે એનું પ્રતિબિંબ આપણને શું મળશે આગળ? એ ડેશ. અને આ રીતે આપણી આગળ વાત ચાલતી રહેશે. તો આ કિસ્સાની અંદર, ત્રીજા કિસ્સાની અંદર આપણને પ્રતિબિંબ અગેન કેવું મળ્યું? વાસ્તવિક. સેમ લોજિક બેટા. પ્રતિબિંબ કેવું છે? ઊંધું, ઉલટું. એટલે કે સાઇઝ કેવી છે બંનેની? સેમ. વસ્તુ અને પ્રતિબિંબ, વસ્તુ અને પ્રતિબિંબ બંનેની સાઇઝ કેવી છે? સેમ છે. પરિમાણ સેમ છે. એટલે કે સમાન પરિમાણ. અને વસ્તુ ક્યાં છે? સી ઉપર છે. તો પ્રતિબિંબ પણ ક્યાં મળે છે? સી ઉપર જ મળે છે. એટલે ક્યાં મળશે? સી ઉપર. ચાલો, ક્લિયર કે નહીં આટલું? બરાબર. હવે વાત કરીએ ચોથા કિસ્સાની. તો ચોથા કિસ્સાની અંદર તમે જોઈ શકો છો આકૃતિમાં ક્યાં છે? સી અને એફની વચ્ચે. તો માની લો કે આને સી અને એફની વચ્ચે રાખી દો. તો તમે જુઓ પ્રતિબિંબ કેવું થતું જાય છે? મોટું થતું જાય છે. પ્રતિબિંબ ધીમે ધીમે મોટું થાય છે વસ્તુ કરતાં. બોલો હા કે ના? પ્રતિબિંબ મોટું થાય છે. આ જ વસ્તુ તમે રે ડાયાગ્રામથી સમજી શકો છો. સેમ લોજિક અપ્લાય કરવાનું તમારે. સેમ લોજિક, કોઈ નવું લોજિક નથી. આ એ બી વસ્તુ છે. અહીંથી કિરણ આવ્યું. પહેલું કિરણ મુખ્ય સમાંતર એફમાંથી પાસ થશે. બીજું સીમાંથી.
તો એના માટે એક આમ લઈ લો, તો સીમાંથી કરો તો પછી આ બધું સીમાંથી જ જાય પાછું આમ. બોલો ક્લિયર? કદાચ આ સી વાળું ખબર ના પડતી હોય તો આ પણ લઈ શકો છો પીમાંથી. જેટલો આ ખૂણો આમ બનશે એટલો જ અહીંથી આ ખૂણો આમ બનશે અને કિરણ આગળ જશે અને આગળ મળી જશે. કોઈ પણ તમે ઉપયોગ કરી શકો છો. અગેન વસ્તુ કેવી આવશે? વાસ્તવિક વસ્તુ, સોરી, પ્રતિબિંબ કેવું મળશે? વાસ્તવિક. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું હોય? ઉલટું હોય. તો ઉલટું. વસ્તુ કરતાં પ્રતિબિંબ મોટું છે, વસ્તુ કરતાં પ્રતિબિંબ મોટું છે. તમે જોઈ શકો છો વસ્તુ કરતાં પ્રતિબિંબ મોટું છે. અને ક્યાં મળે છે? સીથી દૂર. એટલે કે જો વસ્તુ સી અને એફની વચ્ચે હોય તો પ્રતિબિંબ સીથી દૂર મળશે. આ પણ તમને ખબર પડી ગઈ. ચાલો, પાંચમા કિસ્સો છે ને, જે મારો પાંચમો કિસ્સો એ પહેલા કિસ્સા કરતાં ટોટલી ઉલટો છે. પહેલા કિસ્સા કરતાં ટોટલી ઉલટો છે પાંચમો કિસ્સો. બરાબર? પહેલા કિસ્સામાં શું હતું? વસ્તુ હતી અનંત અંતરે, પ્રતિબિંબ મળતું હતું એફ ઉપર. આ કિસ્સાની અંદર વસ્તુ છે એફ ઉપર, વસ્તુ છે એફ ઉપર, પ્રતિબિંબ ક્યાં મળશે? અનંત અંતરે. બોલો ક્લિયર કે નહીં? વસ્તુ છે એફ ઉપર, પ્રતિબિંબ ક્યાં મળશે? અનંત અંતરે. બસ આટલી વસ્તુ મગજમાં રાખી દો. ચલો, ક્લિયર કે નહીં આટલી વસ્તુ? બરાબર? ઓકે. રે ડાયાગ્રામ, કિરણાકૃતિ તમે સમજી શકો છો. શું કરવાનું કિરણાકૃતિ માટે? એક કિરણ આમ ગયું, મુખ્ય સમાંતર, પરાવર્તન પામીને એફમાંથી પસાર થશે. અને બીજું સી વાળું લઈ લો, સી વાળું સીધું આમ જાય ને આમ પછી આમ જ જયા કરે. બંને કિરણો સમાંતર છે. અને કદાચ આ સી વાળામાં ખબર ના પડતી હોય તો પી વાળું લઈ લો અહીંથી આમ, તો પણ આ સમાંતર જ આવશે. બધા કિરણ મતલબ સમાંતર રહેશે. અને જો કિરણો સમાંતર હોય તો એકબીજાને વાસ્તવિકતામાં કોઈ દિવસ મળે નહીં, કાં તો મળશે તો ક્યાં મળશે? બહુ જ દૂર, એટલે કે અનંત અંતરે. બરાબર છે? તો આ પ્રતિબિંબ ક્યાં મળશે આપણને? તો પ્રતિબિંબ મળશે ક્યાં? અનંત અંતરે. કેવું મળશે? જ્યારે મળશે ત્યારે કેવું મળશે? ઘણું મોટું મળશે. અને મળશે એટલે વાસ્તવિક મળશે, કારણ કે સાચકમાં કિરણ કારક તો મળશે. વાસ્તવિક, ઘણું મોટું, અને વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું હોય? ઉલટું. એટલે કેવું મળશે આપણને? ઉલટું પ્રતિબિંબ મળશે. ચલો ડન, ખબર પડી ગઈ. છઠ્ઠો કિસ્સો સૌથી મેઇન છે. છઠ્ઠા કિસ્સાની અંદર આ પી, આ પોલ એટલે કે ધ્રુવ, અને આ તમારું એફ મુખ્ય કેન્દ્રની વચ્ચે વસ્તુને મૂકી છે. જો આ બેની વચ્ચે વસ્તુને મૂકું તો પ્રતિબિંબ પહેલી વખત ક્યાં મળ્યું? અરીસાની પાછળ. અરીસાની પાછળ. અને જો પ્રતિબિંબ અરીસાની પાછળ મળે તો એ આભાસી હશે. અને આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તું હોય તો દેખાય ચત્તું પ્રતિબિંબ. જુઓ, આ પેંગ્વિનનું મોઢું આગળ પણ ઉપર જ છે. જ્યારે અત્યાર સુધી કેવું હતું તમે જુઓ, ઉલટું થઈ જાય છે. એટલે વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય, જ્યારે આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હોય? સીધું હોય. ચલો, ક્લિયર કે નહીં આટલું? પણ આની કિરણાકૃતિ સમજી લઈએ. બરાબર? તો આની કિરણાકૃતિ તમે જોઈ શકો છો. શું કર્યું આપણે આની કિરણાકૃતિ સમજવા માટે? અહીંથી આ આપણી વસ્તુ છે. એક કિરણ તમે લઈ શકો છો પીમાંથી. જેટલો આ ખૂણો બનશે એટલું જ બનવું જોઈએ આર, અને કિરણ આમ જશે વિચારો. અને બીજું આ સી વાળું લઈ લો અહીંથી આમ. બરાબર? આ સી ઉપર લઈ લો. બંને કિરણો વાસ્તવિકતામાં મળે નહીં. આ બંને જે વાસ્તવિકતામાં ના મળે એ ક્યાં મળે? પાછળ, ભગવાનના ઘરે. બરાબર? તો અહીંથી આમ લઈ લો, આને પાછળ આમ ખેંચો તો અહીં મળશે. કદાચ આ સી વાળામાં પ્રોબ્લેમ થતો હોય તો તમે આમ પણ લઈ શકો છો. સમાંતર, સમાંતર ક્યાંથી પાસ થશે? એફમાંથી. તો આર યુ એફ આમ. અને પછી આને પાછળ ખેંચો આમ, તો પણ શું આન્સર આવે? સેમ જ આન્સર આવે. બોલો ક્લિયર કે નહીં? આ જોઈ શકો છો અહીંથી આમ. ડન? ખબર પડે છે શું કહું છું એ? બરાબર? તો આ શું થઈ ગયું તમારું? વસ્તુ ઊંચાઈ. દેટ ઇઝ યોર વસ્તુ ઊંચાઈ એટલે શું કહેવાય? હાઇટ ઓફ ઓબ્જેક્ટ. અને આ તમારી શું કહેવાય? પ્રતિબિંબ ઊંચાઈ, હાઇટ ઓફ ઇમેજ. તમે જોઈ શકો છો પ્રતિબિંબ વસ્તુ કરતાં કેવું મળ્યું? આ મોટું મળ્યું. બરાબર છે? તો લખીએ. ચાલો, ક્યાં મળશે ભાઈ? પહેલાં તો કેવું મળશે? વસ્તુ કરતાં આભાસી કે વાસ્તવિક? આભાસી. આભાસી હંમેશા કેવું હોય? ચત્તું. પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું છે, એટલે કે પ્રતિબિંબ કેવું છે બેટા? તો ભાઈ વસ્તુ કરતાં મોટું. અને ક્યાં મળ્યું? તો અરીસાની પાછળ. અરીસાની પાછળ. અરીસાની પાછળ. ચાલો, ક્લિયર? ડન? તો આ થઈ ગયા આપણા 6 કેસ. બરાબર છે? હવે સેમ વસ્તુ બહિર્ગોળ અરીસા માટે પણ. અંતર્ગોળ અરીસામાં કેટલા કિસ્સા હતા? 6 કિસ્સા. બરાબર? બહિર્ગોળ અરીસામાં વાત કરીએ.
આ બહિર્ગોળ અરીસો આવી ગયો, જોઈ શકો તમે. જો આંતરગોળ અરીસો હતો. હવે આ કયો થઈ ગયો? બહિર્ગોળ અરીસો. જો કર્વેચર જુઓ, આને જુઓ ધ્યાનથી, બરાબર છે. તો એના માટે તમે અહીંથી આને સ્કેલને આમ લઈ જવી પડશે. આ આપણું ધ્રુવ થઈ ગયું અહીંથી. આ તો આ કેટલા અંતર પર આવે છે જુઓ તો 90 લાગે છે. 90 અહીંથી અંતર 90 લાગે છે. તો આ અંતર શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. જો કેન્દ્ર લંબાઈ 90 હોય તો વક્રતા ત્રિજ્યા કેટલી હશે? એનથી ડબલ 180. તો લખ્યું છે આગળ 180. જુઓ, આઈ હોપ સમજ પડી. 180 એટલે અહીં કશે આવે. પણ બેટા આ થઈ ગયું અરીસાની પાછળની બાજુ. હવે અરીસાની પાછળની બાજુ તો આપણે ઊભા નથી રહેવાના. આપણે કઈ ઊભા રહીશું? અરીસાની આગળની બાજુએ. તો આમાં ખાલી બે જ કિસ્સા શક્ય છે. કાં તો વસ્તુ અનંત અંતરે હોય, એકદમ દૂર હોય, અનંત અંતરે, કાં તો વસ્તુ કોઈ પણ ચોક્કસ અંતરે હોય. તમે જુઓ, જેમ જેમ હું વસ્તુને નજીક લાવું છું, નજીક, એમ પ્રતિબિંબ પણ નજીક આવતું જાય છે. આ એ જ અરીસો છે જે આપણે યુઝ કરીએ છીએ રિયર વ્યૂ મિરર તરીકે. આપણે યુઝ કરીએ ને પેલા એક્ટિવા વગેરેની પેલી બાજુમાં પેલો કાચ હોય, રિયર વ્યૂ મિરર, બરાબર છે. તો એમાં માની લો કે પાછળથી કોઈ ટ્રક આમ આવતી હોય, તમારી નજીક આવતી હોય, તો એનું પ્રતિબિંબ પણ તમારી નજીક આવતું હોય એવું તમને લાગે. પણ પ્રતિબિંબ કેવું હોય? વસ્તુ કરતાં હંમેશા નાનું હોય. નેક્સ્ટ ટાઈમ જોજો, જો કોઈ ટ્રક તમે જોશો એ અરીસાથી તો અંદર તમને નાની લાગશે, નાની લાગશે જુઓ. પણ એની ઓરિજિનલ જે ડાયમેન્શન, પરિમાણ હશે એ કેવું હશે? મોટું હશે. તો આ વસ્તુ ખબર પડી ગઈ ક્લિયરલી શું કહું છું એ, બરાબર. હવે આમાં ખાલી બે જ કિસ્સા છે. પહેલા કિસ્સામાં વસ્તુ ક્યાં છે? આ વસ્તુ ક્યાં છે જુઓ તો અનંત અંતરે. જો કોઈ વસ્તુ અનંત અંતરે હોય તો એમાંથી આવતા કિરણો કેવા હોય? હમણાં તમને કીધું, સમાંતર હોય. મુખ્ય અક્ષને પણ સમાંતર હોય અને આપસમાં પણ સમાંતર હોય. તો એ કિરણો અહીંથી આમ આવશે, આવીને અહીંથી પરાવર્તન પામશે, અહીંથી પણ પરાવર્તન પામશે, અહીંથી પણ પરાવર્તન પામશે અને પરાવર્તન પામીને આમ જશે. પણ જો એ કિરણોને હું બેકટ્રેસ કરું, પાછા ખેંચું, તો એ બધા કિરણો કઈથી પસાર થશે? એફમાંથી. એસ પર ધ લો, એસ પર ધ નિયમ, બરાબર. તો આપણને પ્રતિબિંબ ક્યાં મળશે? અહીંયા પ્રતિબિંબ મળશે એફ ઉપર. મતલબ કે જો વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ મળે છે ક્યાં? એફ ઉપર. વાસ્તવિક કે આભાસી પ્રતિબિંબ છે બેટા? આભાસી. કારણ કે કિરણો વાસ્તવિકતામાં મળતા નથી. આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હોય? ચત્તું હોય. અને વસ્તુ કે પ્રતિબિંબ કેવું છે? વસ્તુ કરતાં અત્યંત નાનું. વસ્તુ કરતાં અત્યંત નાનું. વસ્તુ કરતાં અત્યંત નાનું. ચાલો ક્લિયર, આપણને ખબર પડી ગઈ. અને આ કિસ્સાની અંદર શું કર્યું આપણે? વસ્તુ કોઈ પણ ફાઇનાઇટ અંતરે, વસ્તુ અંતર લઈ લઈએ આપણે યુ, કોઈ પણ ફાઇનાઇટ અંતરે, કોઈક પણ આમ ફિક્સ અંતરે વસ્તુને મૂકી છે. એની કિરણ આકૃતિ તમે સમજી શકો છો. શું કર્યું? એક કિરણ આમ આવ્યું, મુખ્ય અક્ષને સમાંતર, પરાવર્તન પામીને આમ જશે. પણ જો એને બેકટ્રેસ કરીશું તો એપમાંથી પાસ થશે. ક્લિયર? બીજું કિરણ આમ લઈ લો. હવે આને આગળ ખેંચી તો સીમાંથી પાસ થાય છે, મતલબ કે પરાવર્તન પામીને આમ જ જશે. જ્યારે પણ કોઈ કિરણ સીમાંથી પાસ થાય, કાં તો પાસ થવાનો ભાસ થાય, જેવું આવશે એવું જ જશે. આવું ક્લિયર કે નહીં? અને કદાચ અગેન કહું છું, સીમાં કમ્ફર્ટેબલ ના હોય તો ત્રીજું પણ દોરી શકો છો, પી વાળું. જેટલો આ ખૂણો બનશે એટલો જ અહીંથી આ ખૂણો બનશે, આમ જશે વિચારો. અને પછી આને શું કરો? પાછળ ખેંચી તો પણ ત્યાં જ આન્સર આવશે. આઈ હોપ ક્લિયર થઈ ગયું આ વસ્તુ. ડન બેટા એકદમ. બસ આના ઉપર આખો લોજિક છે. તો મળશે ક્યાં વસ્તુ તમને? પી અને એફની વચ્ચે. ક્યાં મળશે વસ્તુ બેટા? પી અને એફની વચ્ચે. આ તમારું પી છે, આ તમારું એફ છે. અને જો આ વસ્તુ નજીક આવે, આમ નજીક આવે, આ વસ્તુ નજીક આવે તો આ પ્રતિબિંબ કઈ આવશે? આ બાજુ આવશે. આ બધું એમસીક્યુ પૂછાઈ શકે છે, બરાબર છે. કે ભાઈ બહિર્ગોળ અરીસાના કિસ્સામાં જો વસ્તુ બહિર્ગોળ અરીસાની બહિર્ગોળ અરીસાની નજીક આવે તો પ્રતિબિંબ પણ બહિર્ગોળ અરીસાની નજીક તરફ આવશે. ચાલો ક્લિયર કે નહીં? ઓકે. હવે આ આખું સમરી છે જે આપણે અત્યારે જોયું. અંતર્ગોળ અરીસાનું આખું સમરી, બરાબર છે. અને આ બહિર્ગોળ અરીસાનું સમરી, બરાબર. તમને ખબર જ છે. આ તમારે યાદ રાખવું પડશે ક્લિયરલી. એમસીક્યુઝ પૂછાશે આના ઉપર, બરાબર. ઓકે.
ઉપયોગ ક્યાં ક્યાં છે? અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાના પોતપોતાના ઉપયોગો પણ છે. આના ઉપરથી MCQ પૂછાઈ શકે આ પેરેગ્રાફ ઉપરથી. બરાબર, ચાલો સમજીએ ક્યાં ક્યાં એના ઉપયોગો છે, કયા કયા ઉપયોગો છે એના. બરાબર છે. પછી બહિર્ગોળ અરીસાનો ઉપયોગ સમજીશું. ચાલો હવે સમજો ક્યાં ઉપયોગો છે. તો અંતર્ગોળ અરીસો જે છે આપણો, બરાબર, અંતર્ગોળ અરીસાના ઉપયોગમાં પહેલો ઉપયોગ ક્યાં છે એનો? તો ટોર્ચમાં. ક્યાં? ટોર્ચમાં. ટોર્ચ કઈ રીતે? ટોર્ચમાં કઈ રીતે? તો સમજો ધ્યાનથી. માની લો કે આપણે ટોર્ચ બનાવી યાર આમ. ઓકે, સમજો ધ્યાનથી. હવે આ જે છે ને આ દેખાયું આ વાળું, એ શું છે? અરીસો. શું છે આ? કયો અરીસો દેખાય છે? જુઓ તો તમને કહો તો અંતર્ગોળ. કયો અરીસો છે આ? અને એના F ઉપર આપણે પ્રકાશનો સ્ત્રોત રાખવાનો, એટલે અહીંથી કિરણ આવીને આમ સમાંતર થઈ જશે. આમ વિચારો, એટલે આ તો લેન્સ છે. આ શું છે? લેન્સ. કાં તો પછી શું છે? કાચ. શું છે? સિમ્પલ એક કાચ છે આ તો. બરાબર કે નહીં? સમજ પડી કે ના પડી? તો આ જે ટોર્ચ છે એની આ જે ભાગ હોય છે ને, પાછળનો ભાગ આ વાળો, એ અંતર્ગોળ અરીસાનો બનેલો હોય છે. કોનો બનેલો હોય છે? અંતર્ગોળ અરીસાનો. અને એ અંતર્ગોળ અરીસો છે જે પાછળની બાજુ, એના F એટલે કે મુખ્ય કેન્દ્ર ઉપર પ્રકાશનો સ્ત્રોત હોય, કે જેથી જ્યારે એમાંથી કિરણો નીકળે તો એ પરાવર્તન પામીને કેવા થઈ જાય? સમાંતર. બસ આ વસ્તુમાં સેમ વસ્તુ થાય છે હેડલાઇટની અંદર, ગાડીની હેડલાઇટમાં. આ બંનેમાં, સર્ચ લાઇટની અંદર પણ એવું જ થાય છે. બરાબર છે, કે જેથી આપણે શક્તિશાળી સમાંતર કિરણ જૂથ મેળવી શકીએ. આમ શક્તિશાળી સમાંતર કિરણ જૂથ મેળવી શકીએ. બરાબર છે. બીજો ઉપયોગ થાય છે દાઢી કરવા માટે. ક્યાં થાય છે? હવે દાઢી કરવા માટે કયા? દાઢી કરવા માટે તમારે શું કરવું પડે ભાઈ? જે વાળ હોય દાઢીના એ મોટા જોવા પડે. બરાબર કે નહીં? તો એ જુઓ તમે, આ છેલ્લો કિસ્સો જો, અંતર્ગોળ અરીસાનો છેલ્લો કિસ્સો જુઓ બેટા. આમાં પેંગ્વિન કેવું દેખાય? મોટું દેખાય છે. કોઈ પણ વસ્તુ હોય આમાં, તમે કોઈ પણ વસ્તુ રાખો, મોટી દેખાશે આપણને. જો તો મોટી વસ્તુ દેખાશે આપણને તો ઇઝી રહેશે ને કામ કરવું આપણા માટે. બરાબર છે. એટલે કે આની અંદર પણ ઉપયોગ થાય છે દાઢી કરવા માટે. છેલ્લો કિસ્સો જેમાં શું કરીશું આપણે? અંતર્ગોળ અરીસો જે છે એના ધ્રુવ અને એની કેન્દ્ર લંબાઈની વચ્ચે આપણું મોઢું રાખીશું, કે જેથી આપણે આપણા મોઢા ઉપરના જે વાળ છે એ મોટા દેખાય અરીસાની અંદર. ચાલો ક્લિયર કે નહીં? એટલે દાંતના ડૉક્ટર પણ યુઝ કરે છે ભાઈ, દાંતને મોટા જોવા માટે. તો ખબર પડે અંદર કેટલી પ્રોબ્લેમ છે, પછી ઇઝી રહે કાઢવામાં. બરાબર કે નહીં? આ પણ સૌરભઠ્ઠીઓની અંદર. આમાં કયો કિસ્સો યુઝ થશે? કિસ્સો નંબર 1. કિસ્સો 1 શું હતો યાદ કરો? આવું હતું. હવે માન લો કે દૂરથી કિરણ આવે સૂર્યમાંથી, સમાંતર કિરણો આવશે. બધા કિરણ કઈ પરાવર્તન પામીને કઈ મળશે? F ઉપર મળશે. તો સાલી અહીં તો શું થશે? ગરમી જ ગરમી થઈ જશે. ગરમી જ ગરમી. આ F ઉપર વિચારો. અલા સમજ પડે છે શું કહું છું? બરાબર કે નહીં? તો અહીંયા આગળ પછી આપણે કોઈક વસ્તુ મૂકી દઈએ તો એક ગરમ થઈ જાય. અને ભઠ્ઠીમાં શું હોય? ભઠ્ઠીમાં વસ્તુને ગરમ જ કરવાની હોય ને, તો એ રીતે આનો ઉપયોગ થાય છે. સૌરભઠ્ઠીઓમાં સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા માટે ઉપયોગ થાય છે. બોલો ડન કે નહીં? તો આ બધા ઉપયોગ વાંચી લેજો. ખાસ પેરેગ્રાફ છે, MCQમાં પૂછાઈ શકે છે. બરાબર. પછી શું કહે છે? બહિર્ગોળના ઉપયોગ ક્યાં છે ભાઈ? તો મેં તમને કીધું એ રીતે રિયર વ્યૂ મિરર, એટલે કે વાહનોમાં પાછળના દ્રશ્યો જોવા માટે. બરાબર છે. ઓકે. પ્રતિબિંબ કેવું હશે? હંમેશા વસ્તુ કરતાં નાનું હશે. બરાબર છે. અને સૌથી મેઇન તો આ છે, એના દૃષ્ટિ ક્ષેત્રો વિશાળ છે. કારણ કે બહિર્ગોળ અરીસો કેવો? આવો હોય ને, આવો. જો સમજો, ધ્યાનથી સમજો. બહિર્ગોળ અરીસો કેવો હોય? આવો હોય. એટલે સાલી અહીંની વસ્તુ પણ જોશે, અહીંની પણ જોશે, અહીંની પણ જોશે, અહીંની પણ જોશે, બધી વસ્તુ જોશે. અને સારું ને, બધી વસ્તુ આપણને દેખાય આમ બેઠા બેઠા, બધું જ દેખાય, પાછળનું બધું દેખાય, તો સારું નહીં? અકસ્માત ઓછો થાય એટલો. એટલે આ બધી વસ્તુ છે બેટા, મસ્ત મસ્ત વસ્તુ છે બધી. બરાબર. ચાલો ક્લિયર? ઓકે, આગળ વાત કરીએ. હવે શું કહે છે? જો ગોળી અરીસા વડે થતું પ્રકાશના પરાવર્તન માટે સંજ્ઞા પદ્ધતિ. સંજ્ઞા પદ્ધતિની વાત છે. કોની વાત છે ભાઈ? સંજ્ઞા પદ્ધતિની. ચાલો સંજ્ઞા પદ્ધતિમાં શું કરીશું સમજો ધ્યાનથી. હવે સંજ્ઞા પદ્ધતિ માટે જો લિસન, સંજ્ઞા પદ્ધતિ માટે હું તમને સિમ્પલ સમજાવી દઉં. માની લો કે આ તમારું એક અંતર્ગોળ અરીસો છે. બરાબર. અને આ
છે તમારી મુખ્ય અક્ષ, આ છે તમારું P એટલે કે ધ્રુવ, આ છે F, આ છે C, અને માન લો કોઈ વસ્તુ અહીં કશે રાખી છે AB. બેટા આપાત કિરણ કઈ બાજુ આવશે? આ બાજુ આવશે આપાત કિરણ. તો આ શું છે? માન લો કે આપાત કિરણ. બરાબર છે. હવે એક વસ્તુ મગજમાં રાખી દો. સૌથી પહેલી વસ્તુ, તમારે કોઈ પણ અંતર માપવું હોય, અંતર્ગોળ અરીસા કે બહિર્ગોળ અરીસાના કિસ્સામાં કોઈ પણ અંતર માપવું હોય તો કઈથી કોની સાપેક્ષમાં માપવાનું? ધ્રુવની સાપેક્ષમાં. કોની સાપેક્ષમાં? ધ્રુવની સાપેક્ષમાં માપવાનું. બરાબર છે, પહેલો પોઈન્ટ. હવે જો તમે એ અંતર માપ્યું, માન લો કે અહીં આગળ તમે વસ્તુ રાખી છે, અહીં જુઓ, તો તમે આ અંતર અહીંથી માપશો તો આમ માપશો, વિચારો અહીંથી આમ, અને આ અંતર કયું છે? U છે માન લો. તો આ અંતર માપવા માટે તમે આપાત કિરણથી વિરુદ્ધ દિશામાં આવ્યા. આપાત કિરણ તો આમ જશે, આપાત કિરણ જશે તો આમ જશે, વિચારો અહીંથી આમ. તો આપાત કિરણથી વિરુદ્ધ દિશામાં આવ્યા. તો વિરુદ્ધ દિશામાં માપવામાં આવતા અંતરો કેવા લેવાના? ઋણ લેવાના. કેવા લેવાના? ઋણ લેવાના. અને જો કોઈ અંતર તમે આપાત કિરણની દિશામાં જ માપો, એ અંતર કેવા લેવાના? ધન લેવાના. માન લો કે ઇમેજિન કરો જસ્ટ ખાલી કે લેટ અસ સે આપણું વસ્તુ અહીં છે, P અને F ની વચ્ચે છે, તો પ્રતિબિંબ અહીં કશે મળશે. તો આ પ્રતિબિંબ અંતર છે એને શું કહેવાય? V. તો V આપણે કઈથી માપ્યું? તો P થી આ બાજુ ગયો ને, આ બાજુ ગયો ને, જુઓ. તો હું ગયો કે આપાત કિરણની દિશામાં જ ગયો, અહીંથી આમ. તો આ V કેવું કહેવાશે? પ્લસ કહેવાશે. કેવું કહેવાશે? ધન કહેવાશે. બરાબર કે નહીં? તો આ વસ્તુ મગજમાં રાખી દો. પહેલો પોઈન્ટ કયો? સંજ્ઞા પ્રણાલી માટે પહેલો પોઈન્ટ કયો? કે ગોળીય અરીસાના કિસ્સાની અંદર કોઈ પણ અંતર હંમેશા ધ્રુવની સાપેક્ષે માપવાનું. ધ્રુવ એટલે શું? પોલ P ની સાપેક્ષે માપવાનું. બરાબર. જો એ અંતર આપાત કિરણની દિશામાં હોય, આપાત કિરણની દિશામાં હોય તો એ અંતર કેવું લેવાનું? ધન. અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં હોય તો એ અંતર કેવું લેવાનું? ઋણ. બીજો પોઈન્ટ, કોઈ પણ અંતર તમે માપો, જો એ મુખ્ય અક્ષથી ઉપર તરફ હોય, જેમ કે આની ઊંચાઈ, શું કહીશું આને આપણે? હાઇટ ઓફ ઇમેજ. મુખ્ય અક્ષથી ઉપર તરફ હોય તો એ અંતર ધન લેવાનું. અને જો કોઈ વસ્તુ પ્રતિબિંબ આપણે આવું મળતું હોય, માન લો તો મુખ્ય અક્ષથી નીચે છે, તો એ કેવા લેવાનું? અંતર ઋણ લેવાનું. બસ આ કોમન તમારા સંજ્ઞા પદ્ધતિ માટેના નિયમો છે. ફટાફટ એક વખત પોઝ કરીને વાંચી લો. મેં કીધું એ જ બધું લખ્યું છે. ચાલો, ક્લિયર કે નહીં આટલું? બરાબર, ડન બેટા, ક્લિયર આટલું? સંજ્ઞા પ્રણાલી તમારા મગજમાં એકદમ ધ્યાનથી ક્લિયર હોવી જોઈએ, કારણ કે તો જ ન્યુમેરિકલ્સ તમે બરાબર કરી શકશો. તો હવે આ તમે વાંચી લીધું હશે, બરાબર છે? હવે જુઓ આગળ. હવે વાત કરીએ આપણે અરીસાનું સૂત્ર અને મોટવણી. તો બેટા એ યાદ રાખજો. હમણાં આગળ જે લખું છું એ તમે મગજમાં યાદ રાખી લો, આગળ તમને બહુ જરૂર પડશે. લિસન. એક તરફ લખું છું અરીસો, બરાબર છે? ઓફકોર્સ કયો અરીસો? ગોળીય અરીસો. બરાબર છે? અને બીજી તરફ લખી દઉં છું લેન્સ. બરાબર. જો આપણે વાત કરીએ ગોળીય અરીસાની, તો અરીસા માટે સૂત્ર છે 1/v પ્લસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. પહેલાં તો અરીસાનું સૂત્ર એટલે શું? તો અરીસાના U એટલે શું? વસ્તુ અંતર. U એટલે શું? વસ્તુ અંતર. બરાબર. V એટલે શું? પ્રતિબિંબ અંતર. બરાબર. વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર. અને F એટલે શું? કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ બતાવતું સમીકરણ ને કહેવાય અરીસાનું સૂત્ર. સેમ વસ્તુ લેન્સ માટે. તો 1/v પ્લસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f ગોળીય અરીસા માટે. અને લેન્સ માટે 1/v માઇનસ, જો અહીં આગળ પ્લસ છે, હા અહીંયા માઇનસ છે, 1/v માઇનસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. બરાબર. બીજું સૂત્ર યાદ રાખવાનું તમારે અરીસા માટે, મોટવણી m ઇઝ ઇક્વલ ટુ હાઇટ ઓફ ઇમેજ અપોન હાઇટ ઓફ ઓબ્જેક્ટ. પ્રતિબિંબ ઊંચાઈ છેદમાં વસ્તુ ઊંચાઈ. અહીંયા પણ પ્રતિબિંબ ઊંચાઈ છેદમાં વસ્તુ ઊંચાઈ, હાઇટ ઓફ ઇમેજ, ઇમેજનો આય અપોન હાઇટ ઓફ
ઓબ્જેક્ટ. જો અરીસાની વાત હોય તો જો અહીં આગળ પ્લસ હતું ને, માઇનસ નહોતું આવ્યું ને, એટલે અહીં આગળ આવશે માઇનસ, દેટ ઇઝ માઇનસ વી બાય યુ. જ્યારે અહીંયા તો માઇનસ આવી ગયું એટલે અહીં આગળ શું આવશે? ખાલી વી બાય યુ. આ યાદ રાખવા માટે, ખાલી યાદ રાખવાની ટ્રીક છે, બરાબર છે. તો તમારે આટલા સૂત્ર મગજમાં છાપી દેવાના છે. હવે તમે કઈ રીતે છાપો છો એ તમને ખબર, પણ તમારે છાપવાના તો છે બેટા. જો આ સૂત્ર એક તો બરાબર 1/v પ્લસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f વાળું, અને અરીસા માટે મોટવણી ઇઝ ઇક્વલ ટુ હાઇટ ઓફ ઇમેજ અપોન હાઇટ ઓફ ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ વી બાય યુ. બરાબર, કમ્પ્લીટ છપાઈ જવું જોઈએ આ વસ્તુ એકદમ ક્લિયરલી મગજની અંદર, બરાબર છે. એ રીતે જ લેન્સની વાત કરીએ તો લેન્સની અંદર 1/v માઇનસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f, બરાબર. અને એની મોટવણીનું સૂત્ર હાઇટ ઓફ ઇમેજ અપોન હાઇટ ઓફ ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ વી બાય યુ. વી બાય યુ ક્લિયર ને? આ છાપી નાખજો, કમ્પ્લીટ છાપી નાખજો મગજની અંદર, બરાબર. આ 4 સૂત્ર છપાઈ જવા જોઈએ. આગળ વાત કરીએ. જેમ કે મેં કીધું એ પ્રમાણે 1/v પ્લસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. કોના માટે? ગોળીય અરીસા માટે. અને ગોળીય અરીસાનું મોટવણીનું સૂત્ર શું છે? m ઇઝ ઇક્વલ ટુ હાઇટ ઓફ ઇમેજ અપોન હાઇટ ઓફ ઓબ્જેક્ટ. આ તો હોય જ, ઇઝ ઇક્વલ ટુ જો આગળ પ્લસ છે ને એટલે આગળ આવશે માઇનસ વી બાય યુ. એવું યાદ રાખવા માટે, બરાબર. ફરતી એક રિવિઝન, ક્વિક રિવિઝન, બરાબર છે. અને લેન્સ માટે પણ એવું જ. લેન્સ માટે શું આગળ 1/v માઇનસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f, અને મોટવણી m ઇઝ ઇક્વલ ટુ હાઇટ ઓફ ઇમેજ અપોન હાઇટ ઓફ ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આવી ગયું એટલે આગળ વી બાય યુ. ચલો ક્લિયર. આગળ વાત કરીએ. હવે વાત કરીએ મોટવણી. આના વિશે આપણે બહુ બધું ડીપમાં સમજવાનું છે. મોટવણી વિશે બહુ ફીલ લઈને સમજવું પડશે આપણે, બરાબર. અને પછી આવશે આપણા દાખલાઓ. ચલો સમજીએ મોટવણી શું છે. જુઓ તો જ્યારે પણ આપણે વાત કરીએ મોટવણીની તો બેટા મોટવણીમાં 2 વસ્તુ મગજમાં રાખવાની. મોટવણીમાં અહીં લખું છું 2 વસ્તુ મગજમાં રાખવાની. એક સંજ્ઞા, સાઇન. સાઇન એટલે શું? પ્લસ છે કે માઇનસ છે. અને બીજું એનું મૂલ્ય. મૂલ્ય, મૂલ્યમાં કઈ કઈ કેટેગરી આવશે? કાં તો મોટવણી 1 કરતાં નાની હશે, કાં તો 1 હશે, કાં તો 1 કરતાં મોટી હશે. આ રીતે આપણે મોટવણી બાયફર્કેટ કરીશું. પહેલાં સમજી લો શું કહું છું એ, બરાબર છે. તો જે મોટવણી છે, મોટવણીની અંદર તમારી બંને વસ્તુ અગત્યની છે. એક મૂલ્ય અને બીજી સંજ્ઞા, એટલે કે સોરી સંજ્ઞા અને બીજું મૂલ્ય. સંજ્ઞામાં પ્લસ અને માઇનસ યાદ રાખવાનું, અને મૂલ્યમાં આ વસ્તુ. હવે સમજીએ, એક્ઝેક્ટલી સમજીએ. જુઓ લિસન, ચાલો સમજો ધ્યાનથી. અહીંયા આગળ લખતો પણ જઈશ બધું. આ સૂત્ર છે મોટવણીનું, તો ખબર જ છે આપણને. હવે અને આ કોના માટે મોટવણી બેટા? આ કોણ? આ જો હમણાં છે ને કામ કરો, મોટવણી માટે આને ભૂલી જાઓ. ચાલો હું એક કામ કરું છું, આને કાઢી નાખીએ આપણે. આને કાઢી નાખીએ, બરાબર. મારે તમને જે સમજાવવું છે એના માટે આપણે આને હમણાં શું કરીએ? કાઢી નાખીએ. સમજો ધ્યાનથી, સમજો. અને આટલી વસ્તુ ખાલી મગજમાં રાખજો, બસ ખાલી આટલી વસ્તુ. ઓકે, હવે જુઓ, સમજો ધ્યાનથી. લિસન. જો પહેલાં વાત કરીએ આપણે કોની મોટવણી? તો ભાઈ સમતલીય અરીસા. સમતલ અરીસા માટે, બરાબર. તો પેલા સમતલ અરીસો હોય આમ, એમાં જે વસ્તુ ઊંચાઈ હોય, હાઇટ ઓફ ઓબ્જેક્ટ, એ જ કોની ઊંચાઈ હોય ભાઈ? પ્રતિબિંબની ઊંચાઈ એ જ હોય. માન લો કે વસ્તુની ઊંચાઈ 2 સેન્ટીમીટર છે, તો પ્રતિબિંબ કેટલું હશે? 2 સેન્ટીમીટર. હવે જો આ બંને વસ્તુ અને પ્રતિબિંબ બંને મુખ્ય અક્ષથી, આ તમે જુઓ મુખ્ય અક્ષથી ઉપર તરફ છે. મુખ્ય અક્ષથી કઈ છે? ઉપર તરફ. મુખ્ય અક્ષથી ઉપર તરફ હોય તો એને પ્લસ કહેવાય. તો આ બેની આગળ શું આવશે? +2 સેન્ટીમીટર. અને આ પણ શું છે? +2 સેન્ટીમીટર. હવે આપણું સૂત્ર છે એમાં અપ્લાય કરો, આ સૂત્રમાં અપ્લાય કરો તો ઇમેજની હાઇટ કેટલી ભાઈ? આ h એટલે ઇમેજની ઊંચાઈ +2. આ પણ કેટલું? +2. કાપતા તમને આવડે છે. શું આવશે મોટવણી? તો સમતલ અરીસા માટે મોટવણી કેટલી હોય? હંમેશા +1. કેટલી હોય? +1. આ પ્લસ એવું બતાવે છે
પ્લસ એવું બતાવે છે કે પ્રતિબિંબ છે ને, પ્રતિબિંબ એ પણ મુખ્ય અક્ષની ઉપર જ છે. વસ્તુ તો હંમેશા પ્લસમાં જ રહેશે, કારણ કે વસ્તુ હંમેશા મુખ્ય અક્ષની ઉપર રાખીશું. પણ માન લો પ્રતિબિંબ નીચે મળ્યું હોત, આપણને નીચે મળ્યું હોત આ રીતે, માન લો એવું, તો પછી આની ઊંચાઈને શું કહેવું પડતે આપણે? -2 સેન્ટીમીટર. વિચારો. અને જો આ -2 સેન્ટીમીટર હોત, -2 સેન્ટીમીટર હોત, અને હવે હું તમને કહું મોટવણી કેટલી, તો તમે શું વાપરશો? હાઇટ ઓફ ઇમેજ અપોન હાઇટ ઓફ ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ -2 અપોન +2. આ -2 હાઇટ ઓફ ઇમેજ અપોન ઓબ્જેક્ટની હાઇટ +2. કટ થઈને શું આવશે મોટવણી? -1. તો સંજ્ઞા કેવી આવી? માઇનસમાં આવી. મૂલ્ય કેટલું આવ્યું? 1 આવ્યું. મૂલ્ય, ખાલી મૂલ્ય જો, મૂલ્ય 1 છે અને સંજ્ઞા કેવી છે? માઇનસમાં છે. આઈ હોપ ખબર પડે છે. એટલે આ બંને વસ્તુ વિચારવાની. અને -1 મોટવણીનો મતલબ એવો, માઇનસ, વિચારો માઇનસ છે ને, મતલબ કે સાલું પ્રતિબિંબ ઉલટું હોવું જોઈએ. પ્રતિબિંબ કેવું હોવું જોઈએ? ઉલટું હોવું જોઈએ. બરાબર. અને મોટવણીનું મૂલ્ય 1 છે. 1નો મતલબ એવો કે પ્રતિબિંબની ઊંચાઈ એટલી જ હોવી જોઈએ જેટલી વસ્તુની ઊંચાઈ હશે. સમજ પડી કે ના પડી? હવે મને કહો આવું કયા કિસ્સામાં થાય છે? આ વસ્તુ કયા કિસ્સામાં થાય છે? તો યાદ કરો, અંતર્ગોળ અરીસામાં જ્યારે આપણી વસ્તુ સી ઉપર હોય, યાદ કરો, જો જેટલી તમારી વસ્તુ એટલું જ તમારું પ્રતિબિંબ. જો જેટલી તમારી વસ્તુ ઊંચાઈ કેટલી છે ભાઈ? વસ્તુ ઊંચાઈ કેટલી? જો તો અહીંથી આ એપ્રોક્સિમેટલી 100ની આસપાસ. તો પ્રતિબિંબ પણ કેટલું હશે એપ્રોક્સિમેટલી? અહીંથી આ જો 100ની આસપાસ. પણ બેટા આ અંતર તમે મુખ્ય અક્ષથી ઉપર માપશો, જ્યારે પેલું અંતર તમે આમ અને ઊંધું કરીને મુખ્ય અક્ષથી કઈ માપશો? નીચે માપશો. વિચારો. તો આ અંતર કેવું કહેવાશે? આ અંતર કેવું કહેવાશે? ધન કહેવાશે. આ અંતર કેવું કહેવાશે? ઋણ કહેવાશે. છે બંને સરખા સરખા. ખબર પડી કે ના પડી? તો એવું કહી શકાય, અહીં આગળ લખી શકાય એવું બીજા પોઈન્ટની અંદર કે અંતર્ગોળ અરીસાના કિસ્સામાં જો વસ્તુ ક્યાં મૂકી હોય? સી ઉપર મૂકી હોય, સી ઉપર, એ કિસ્સાની અંદર મોટવણી કેટલી આવશે બેટા? -1. વિચારો, -1 કેટલી આવશે? -1. સમજ પડે છે? મોટવણીની આખી ફિલિંગ ખબર પડે છે? બહુ અગત્યની ફિલિંગ છે. બરાબર કે નહીં? તો મોટવણી કેટલી આવશે અહીં આગળ? -1. બરાબર છે. બીજું વાત કરીએ આપણે. ચાલો ત્રીજો કિસ્સો જાતે વિચારીએ. હમણાં વાત કરીશું ખાલી અંતર્ગોળ અરીસાની ઉપર. હવે માન લો કે વસ્તુ તમે આપણે મૂકી હોય, અગેન કયો અરીસો ભાઈ? અંતર્ગોળ જ છે. એમાં માન લો કે P અને F ની વચ્ચે મૂકે છે વસ્તુ. ક્યાં મૂકે છે? P અને F ની વચ્ચે. તો જુઓ, ચાલો જુઓ, P અને F ની વચ્ચે જુઓ. તો આ P છે, આ F છે. P અને આ F, એની વચ્ચે વસ્તુને મૂકી દો. બરાબર કે નહીં? આની મોટવણી પ્લસમાં આવશે કે માઇનસમાં? ચાલો એટલું કહી દો ખાલી. તો બેટા જુઓ, આ ઊંચાઈ પ્લસ છે કારણ કે મુખ્ય અક્ષથી ઉપર તરફ છે. બરાબર. અને આ જે ઊંચાઈ છે અહીંથી આ ઊંચાઈ એ પણ કેવી આવશે? પ્લસમાં જ આવશે, કારણ કે આ પણ મુખ્ય અક્ષથી ઉપર તરફ. જો બંને પ્લસ પ્લસ હોય, બરાબર છે, તો મોટવણી ઇઝ ઇક્વલ ટુ શું? હાઇટ ઓફ ઇમેજ છેદમાં હાઇટ ઓફ ઓબ્જેક્ટ. વિચારો, હાઇટ ઓફ ઓબ્જેક્ટ છેદમાં હાઇટ ઓફ ઇમેજ. બંને તમારું ધન છે, તો આનો આન્સર ધનમાં આવશે. ક્લિયર થયો કે ના થયું? સંજ્ઞા ખબર પડી ગઈ? હવે મૂલ્ય જે છે 1 કરતાં મોટું આવશે કે નાનું? તો તમે જુઓ, આ વધારે મોટું જ બેટા ઇમેજ. માન લો કે આ 5 સેન્ટીમીટર છે, તો મને લાગે છે કે આ 10 સેન્ટીમીટર છે માન લો. તો બેટા ઇમેજ વધારે મોટી છે, મતલબ કે અંશ મોટો હશે છેદ કરતાં, મતલબ આન્સર કેવો આવશે મોટવણીનો? 1 કરતાં મોટો આવશે. એટલે મોટવણી આવશે 1 કરતાં મોટી અને કેવી આવશે? ધન આવશે. આઈ હોપ ખબર પડે છે. તો અંતર્ગોળ અરીસાના કિસ્સાની અંદર જે મોટવણી હશે ને એ કેવી હશે? એક તો ધન હશે. બરાબર. મોટવણી કેવી હશે ભાઈ? તો ધન હશે. અને ધન એટલે કે પોઝિટિવ હશે મોટવણી, ધનમાં હશે, અને મોટવણી 1 કરતાં મોટી હશે. બોલો ખબર પડી કે ના પડી? આ રીતે તમારે મોટવણી સમજવાની છે. ચાલો હવે ઊંધો ક્વેશ્ચન પૂછું. કયા કિસ્સાની અંદર મોટવણી ઋણ હશે અને એનું કિંમત 1 કરતાં મોટી હશે, પણ ઋણ હશે? ક્યાં? ઋણ હશે. હવે જો કિંમત 1 કરતાં મોટી છે, એનો મતલબ પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું હશે. તો જુઓ આ કિસ્સામાં જુઓ, આ વસ્તુ કરતાં પ્રતિબિંબ કેવું છે? મોટું છે. દેખાય છે ને? વસ્તુ કરતાં પ્રતિબિંબ મોટું છે.
પણ બેટા આ ઊંચાઈ ધનમાં છે, આ ઊંચાઈ ધનમાં છે, જ્યારે આ ઊંચાઈ કેવી છે? ઋણમાં છે. તો એઝ પર ધ ફોર્મ્યુલા મોટવણી ઇઝ ઇક્વલ ટુ હાઇટ ઓફ ઇમેજ અપોન હાઇટ ઓફ ઓબ્જેક્ટ. ઇમેજની હાઇટ ઋણ છે, ઓબ્જેક્ટની હાઇટ ધન છે, એટલે ઓવરઓલ આન્સર ઋણમાં આવશે. તો તમારી મોટવણી કેવી થઈ ગઈ? ઋણ થઈ ગઈ. એક તો માઇનસમાં આવી ગયું. અને એક કરતાં મોટીનો મતલબ કે જે પણ પ્રતિબિંબ છે એની લંબાઈ વસ્તુ કરતાં વધારે હશે. તો જુઓ, પ્રતિબિંબની લંબાઈ વસ્તુ કરતાં કેવી છે? વધારે છે. આઈ હોપ સમજ પડે છે આ વસ્તુ શું કહું છું. બરાબર, ચાલો ક્લિયર થયું કે ના થયું? વિચાર લો, સમજી લો શું કહું છું. બરાબર છે. તો આ રીતે અલગ અલગ MCQ પૂછાઈ શકે છે. તો આ કયો કિસ્સો થઈ ગયો મને કહો તો? આનો આન્સર શું આવ્યો ભાઈ? અરીસો કયો? હજુ પણ અંતર્ગોળ જ છે. અને વસ્તુ ક્યાં મૂકી તમે લોકોએ? જુઓ તો વસ્તુ ક્યાં છે ભાઈ? આની અંદર જુઓ તો આ શું છે? F અને આગળ શું આવશે? C. તો C અને F ની વચ્ચે, C અને F ની વચ્ચે. આઈ હોપ સમજ પડે છે. કયા કિસ્સામાં આવું થશે કે મોટવણી છે ને, જે મોટવણી ઋણ હોય અને મોટવણીની કિંમત 1 કરતાં નાની હોય, કિંમત 1 કરતાં નાની હોય અને ઋણ હોય. તો જો આ કિસ્સો જુઓ, દેખાય છે? જુઓ, તમને ખબર છે કે આમાં આ શું છે બેટા? આ શું છે? આપણું F. અહીં કશે શું આવશે? C. વસ્તુ ક્યાં છે? C થી દૂર. વસ્તુની ઊંચાઈ ધન, પ્રતિબિંબની ઊંચાઈ ઋણ. તમને દેખાય છે આ મોટું છે આના કરતાં? સૂત્ર ખબર છે બધાને? મોટવણી ઇઝ ઇક્વલ ટુ હાઇટ ઓફ ઇમેજ અપોન હાઇટ ઓફ ઓબ્જેક્ટ. ઇમેજની હાઇટ કેવી છે? માઇનસ છે. ઓબ્જેક્ટની હાઇટ કેવી છે? પ્લસ છે. એક પણ માઇનસ હોય એટલે આન્સર કેવો આવશે? માઇનસ. માઇનસ એટલે આપણે ઋણ જ જોઈએ છે. અને 1 કરતાં નાનીનો મતલબ કે પ્રતિબિંબની લંબાઈ વસ્તુ લંબાઈ કરતાં ઓછી હોવી જોઈએ. તો આ કયા કિસ્સામાં થાય? એની મોટવણી 1 કરતાં નાની કયા કિસ્સામાં થાય? તો અગેઇન સેમ અંતર્ગોળ. પણ કિસ્સો કયો ભાઈ? તો C થી દૂર. આઈ હોપ ખબર પડી ગઈ. બરાબર છે. હવે એક હજુ કંઈક કિસ્સો લઈ લઈએ. બરાબર, જેમ કે મને આમાં કહેજો કે શું આવશે મોટવણી. ચાલો આ લઈ લઈએ અને આને આપણે અહીં રાખીએ. કયો અરીસો લઈ લીધો? બહિર્ગોળ અરીસો લીધો આપણે. આ બહિર્ગોળ અરીસાની અંદર તમે મને કહો તો મોટવણી ધનમાં કે ઋણમાં આવશે? જલ્દી બોલો. તો બેટા આ અંતર પણ ધન છે, કારણ કે મુખ્ય અક્ષથી ઉપર છે, અને આ પણ મુખ્ય અક્ષથી ઉપર છે એટલે આ પણ ધન છે. તો ઓબ્જેક્ટની હાઇટ પણ ધન છે, ઇમેજની હાઇટ પણ ધન છે. તો મોટવણી મને ખબર છે હાઇટ ઓફ ઇમેજ અપોન હાઇટ ઓફ ઓબ્જેક્ટ. જો બંને ધનમાં હોય તો આન્સર ધનમાં આવશે. પણ ઇમેજ જે છે પ્રતિબિંબ વસ્તુ કરતાં નાનું છે, અને જો નાનું હોય તો એની કિંમત કેવી આવશે? 1 કરતાં નાની. બોલો ક્લિયર કે નહીં? એટલે એક વસ્તુ હજુ લખી દઉં અહીં આગળ છઠ્ઠાની અંદર, છઠ્ઠો પોઈન્ટ. તો જો બહિર્ગોળ અરીસો હોય એની અંદર મોટવણી ધન આવશે, પ્લસ આવશે અને 1 કરતાં નાની આવશે, 1 કરતાં નાની આવશે. તો આ બહુ જ અગત્યની તમારી મગજમાં રાખી દેજો બેટા. આના ઉપરથી MCQ આવી શકે છે બોર્ડની અંદર. બરાબર છે. સ્ક્રીનશોટ લઈ લેજો, આનો સ્ટડી કરજો આ વસ્તુનો. ડન? બરાબર છે. બહુ અગત્યની વસ્તુ છે આ. ચાલો ક્લિયર. આગળ વાત કરીએ, દાખલાઓ જોઈએ આપણે ફટાફટ. હવે શું કહે છે જો, તો ભાઈ કોઈ વાહનના, સમજો ધ્યાનથી સમજજો, મસ્ત ક્વેશ્ચન છે. કોઈ વાહનના પાછળના દ્રશ્યો જોવા માટે ઉપકરણમાં લેવાયેલા બહિર્ગોળ અરીસાની, કયો અરીસો છે? બહિર્ગોળ અરીસો છે એટલે આ જ અરીસો છે. આને આપણે જવા દઈએ હવે, આની કંઈ જરૂર નથી હમણાં. આપણે 2 મિનિટ માટે જરૂર પડશે તો લાવી દઈશું પાછું. બહિર્ગોળ અરીસો છે, તમે જોઈ શકો છો. બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા કેટલી છે? 3 મીટર. કેટલી છે? 3 મીટર. તો વક્રતા ત્રિજ્યા, જો પહેલાં રે ડાયાગ્રામ દોરીએ આપણે, સમજો ધ્યાનથી. માની લો કે આ એક, બરાબર, અને આગળ આમ કરી દઉં છું. મતલબ કે આ કયો થઈ ગયો? બહિર્ગોળ અરીસો થઈ ગયો. વિચારો, આ બહિર્ગોળ અરીસા માટે આ શું થઈ ગઈ? એની મુખ્ય અક્ષ. અહીં શું આવશે? P. અહીં આવશે એનું F. અહીં આવશે એનું C. અહીં આગળ વસ્તુ હશે કશે. વિચારો તો માની લો કે વસ્તુમાંથી કિરણો નીકળ્યા. લેટસ સે વસ્તુમાંથી નીકળ્યા કિરણો. એક કિરણ તમારું નીકળ્યું આમ. એક જ મિનિટ ઉભા રહેજો. એક કિરણ તમારું નીકળ્યું આ રીતે સમાંતર કિરણ આમ જશે, પણ એને પાછળ ખેંચીશું તો કઈથી પાસ થશે? F માંથી.
બીજું કિરણ આ રીતે, જેટલું I હશે એટલું જ આમ બનશે. વિચારો, બંને કિરણો પાછા ખેંચો તો અહીં મળશે, તો અહીં મળશે તમને A' અને B'. આટલી આકૃતિ તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ. તમને આપ્યું છે શું? આની વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા એટલે કઈથી? અહીંથી લઈને આટલું અંતર કહેવાય. આ વિચારો, આ શું કહેવાય? વક્રતા ત્રિજ્યા R. આપાત કિરણ આ દિશામાં છે. આપાત કિરણ કઈ દિશામાં છે? આ દિશામાં છે. તો આ દિશા ધન કહેવાશે. તો તમે અહીંથી લઈને આમ અંતર માપશો તો આ અંતર ધન આવશે. મતલબ કે આપેલ માહિતીમાં જે R છે, R એ કેટલું છે ભાઈ? +3 મીટર. તો F એટલે શું ભાઈ? R/2. તો 3/2 કરો એટલે શું આવે? 1 + 1.5 મીટર. ચાલો ડન કે નહીં? આટલું ખબર પડી બેટા? આટલું ક્લિયર ને? જો આ અંતર 3 હોય તો આ 1.5 1.5 મીટર થાય. જો એક બસ અરીસાથી 5 મીટર અંતરે હોય, અહીંથી આ અંતર, આ વસ્તુનું અંતર, એને આપણે કહીએ છીએ U. હવે તમે ધ્રુવથી આ બાજુમાં આપ્યું, આપાત કિરણની વિરુદ્ધ દિશામાં, એટલે એ જે અંતર છે U એ માઇનસમાં કેવું પડશે? કેટલું છે ભાઈ? જુઓ તો 5 મીટર. વિચારો, તો આ અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ નક્કી કરો. એનું સ્થાન એટલે કે V, પ્રકાર એટલે કે આભાસી છે, વાસ્તવિક તે છે એ, અને એનું પરિમાણ નક્કી કરો. આવું આપણને ક્વેશ્ચન પૂછ્યો છે. ચાલો કરી દઈએ, બધું નક્કી કરી દઈએ. તો આપણે શોધવું પડશે પહેલા V. હવે જો મને F ખબર છે, મને U ખબર છે, તો બેટા મને V મળી જાય કે ના મળી જાય? વિચારો, કારણ કે મને સૂત્ર ખબર છે. કયું સૂત્ર? તો ભાઈ 1/V + 1/U = 1/F. આપણો ઇન્ટરેસ્ટ છે V શોધવામાં, તો 1/V = 1/F - 1/U. ધેરફોર આગળ જોઈએ આગળ, તો 1/V = ચાલો 1/F ની કિંમત કેટલી મૂકીશું ભાઈ આપણે? +1.5. તો અહીં મૂકીશું +1.5 માઇનસ 1/U. U ની કિંમત કેટલી મૂકીશું ભાઈ? -5. તો U ની કિંમત મૂકીશું -5. તો આગળ આવશે 1/-5. ચલો ક્લિયર કે નહીં? જો સમજો, આ માઇનસ છે ને, આ માઇનસ એ આ છે, અને આ તો પેલું મૂક્યું એ. તો નેક્સ્ટ સ્ટેપમાં શું થશે? 1/V = 1/, આવું લખાય 15/10 ઓછા ઓછા વત્તા 1/5. ધેરફોર 1/V = લસા કેટલો આવી જશે ભાઈ? 15 એટલે આગળ આવશે 10 + 3. તો 1/V = 10 ને 3 13/15. બંને બાજુ ઊંધું કરી દો તો V = 15/13. 15/13 ને તમે સોલ્વ કરો તો પણ ચાલે, ના કરો તો પણ ચાલે. સોલ્વ કરવું હોય તો શું કઈ રીતે કરવાનું? જુઓ, અહીં લખું છું 15/13. તો 13 × 13 2 0, 13 × 13 7 0, 13 × 13 39, 13 × 13 5 65, 13 5 65 5 0, 13 2 26, 13 તરી 39, 13 તરી 39. ખતમ. તો 1.153. શું આન્સર આવશે આનો કરવો હોય તો? 1.153 મીટર. શું આન્સર બરાબર છે? એક તો આન્સર પ્લસમાં આવ્યો, પ્લસમાં જ આવવો જોઈએ, કારણ કે આપણું પ્રતિબિંબ આ બાજુ છે, તો આ V પ્લસમાં આવવું જોઈએ. બીજું, આપણું કેન્દ્ર લંબાઈ કેટલી છે? 1.5. એના કરતાં આન્સર ઓછું નાનો આવવો જોઈએ, કારણ કે અહીંથી આ અંતર 1.5 છે. એના કરતાં આ આન્સર કેવો આવવો જોઈએ? નાનો આવવો જોઈએ. તો આવે છે નાનો. જો કેટલો છે? 1.15, જે 1.5 કરતાં નાનો, મતલબ આપણો આન્સર સાચો છે. બરાબર. હવે મને કહો તો તમે કે આમાં મોટવણી કેટલી મળશે ભાઈ આપણને? તો મોટવણી એટલે શું? હાઇટ ઓફ ઇમેજ છેદમાં હાઇટ ઓફ ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ શું? -V/U. ધેરફોર મોટવણી એટલે શું? -V/U. ધેરફોર મોટવણી M ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ, ચાલો V કેટલું મળ્યું ભાઈ? આને લખીશું આપણે આ રીતે 15/13. તો અહીં લખીશું 15/13 છેદમાં U કેટલું છે? U જુઓ તો U કેટલું બેટા? -5. તો અહીં લખીશું -5. આ બંને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો મોટવણી M ઇઝ ઇક્વલ ટુ 15 અંશનો છેદ છેદમાં ગુણ્યા 5, કટ થઈને આ થઈ જશે 3. ધેરફોર મોટવણી M એટલે 3/13. આટલી મોટવણી આવશે, અને આ મોટવણી ધનમાં આવશે. તમને ખબર જ છે કે જ્યારે પણ આપણો બહિર્ગોળ અરીસો હોય
તો મોટવણી ધનમાં આવે અને મોટવણી એક કરતાં નાની આવે. બોલો ક્લિયર કે નહીં? મતલબ આ પણ બધું બરાબર છે. અને પ્રતિબિંબ કેવું મળશે બેટા? કેવું મળશે? તો પ્રતિબિંબ મળશે આભાસી. તમને ખબર છે કિરણ વાસ્તવિકતામાં મળતા નથી. આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હોય? ચત્તુ. અહીંયા મળશે વસ્તુ કરતાં નાનું. અને કોની વચ્ચે? તો પી અને એફની વચ્ચે. બોલો બધી ઇન્ફોર્મેશન આવી ગઈ બેટા, કશું બાકી ના રહ્યું. ચાલો કોઈ ડાઉટ હોય તો પૂછી લો ભાઈ, કમેન્ટ કરીને પૂછી લેજો. બરાબર છે? ક્લિયર? ડન? ચાલો ભાઈ હવે નેક્સ્ટ જોઈએ, સમજો ધ્યાનથી. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? સેમ ઓલમોસ્ટ એવો જ ક્વેશ્ચન છે, તમારું ઉદાહરણ 10.2. બરાબર છે? સોરી, શું કહે છે જુઓ. પહેલાં તો મને ધ્યાનથી જોઈને કહો, 4 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ છે, એટલે કે વસ્તુની ઊંચાઈ એટલે કે હાઇટ ઓફ ઓબ્જેક્ટ તમને આપી છે કેટલી? 4 સેન્ટીમીટર. આગળ ઓફકોર્સ મારે પ્લસ લખવું પડે, કારણ કે મુખ્ય અક્ષથી ઉપર તરફ જ ઇમેજિન કરીશું. આ તો કોઈ 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતરગોળ, કેન્દ્ર લંબાઈ આટલી અને કયો અરીસો છે? અંતરગોળ. તો પહેલાં આપણે એક અંતરગોળ અરીસો દોરી દઈએ. તો બેટા આ થઈ ગયો શું આપણો અંતરગોળ અરીસો. અંતરગોળ અરીસાની અંદર આ થઈ ગઈ એની મુખ્ય અક્ષ, આ થઈ ગયું એના માટે પી, આ થઈ ગયું એના માટે એફ, આ થઈ ગયું એના માટે સી. ચાલો ક્લિયર? 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ. તમને ખબર છે આ દિશા તમારી આપાત કિરણ દિશા આ બાજુ આવશે. આ કઈ દિશા છે બેટા? આપાત કિરણ. તમે અંતર માપશો તો આ બાજુ માપશો અંતર, બધા આ બાજુ. વસ્તુ અંતર કે કેન્દ્ર લંબાઈનું અંતર તમે અહીંથી આમ માપશો તો આની કેન્દ્ર લંબાઈ તમારે કેવી લેવી પડશે? માઇનસમાં. કેટલી છે? 15 સેન્ટીમીટર. તમે જુઓ, ધરાવતા અંતરગોળ અરીસાની 25 સેન્ટીમીટર અંતરે, એટલે અહીંથી આ અંતર 15 છે તો અહીંથી આ અંતર 30 થશે. તો 25 સેન્ટીમીટર એટલે અહીં કશે આવશે વસ્તુ, વિચારો. તો અહીં કશે વસ્તુ મૂકી છે અને એ અંતર પણ કેવું આવશે? માઇનસમાં જ આવશે. સેમ લોજિક. તો યુ કેટલું આવશે ભાઈ? -25 સેન્ટીમીટર. બરાબર છે? અરીસાથી કેટલા અંતરે પડદાને રાખવો જોઈએ? હવે પડદો ત્યાં જ રાખવાનો જ્યાં આપણને પ્રતિબિંબ મળશે. મતલબ બેઝિકલી આપણે પ્રતિબિંબ એટલે કે વી શોધવાનું છે. તમને ખબર છે વસ્તુ સી અને એફની વચ્ચે હોય તો પ્રતિબિંબ સીથી દૂર મળે. બાકી તમે જોઈ શકો છો રે ડાયાગ્રામની કિરણાકૃતિની મદદથી. કિરણાકૃતિની અંદર એક કિરણ આમ સમાંતર લઈ લઈએ આપણે, એફમાંથી પસાર થશે. બીજું કિરણ એફમાંથી લઈ લઈએ, સમાંતર થઈ જશે. અહીં કશે મળે તમે જુઓ, આ થઈ ગયું A ડેશ, આ થઈ ગયું B ડેશ. એગ્રી ઓર નોટ? તો તમારું વી કેવું આવશે? વી 30 કરતાં મોટું આવશે અને માઇનસમાં આવશે. જોજો આન્સર, તમે જોજો. બરાબર છે? ચાલો પહેલાં વી સુધી નાખીએ. પછી કે જે પ્રતિબિંબનો પ્રકાર શોધો અને એની ઊંચાઈ, એટલે કે આમાં તમારે ઇમેજની ઊંચાઈ પણ શોધવાની છે. આ ઇમેજની ઊંચાઈ એટલે આ પણ શોધવાનું છે, આ પણ શોધવાનું છે. શોધી નાખીએ બધું. વાર શું જોઈએ? ચાલો ક્લિયર કે નહીં? જો શું કરીશું પહેલાં, અગેન આપણને ખબર છે કે 1/v + 1/u = 1/f. therefore 1/v આપણે શોધવું છે એટલે ઇટ ઇઝ 1/f - 1/, ચલો કિંમત મૂકી દઈએ બધી. તો 1/v = 1/f કેટલું બેટા જુઓ તો? -15 -1/u કેટલું છે ભાઈ? u -25. બોલો ક્લિયર? માઇનસ માઇનસ શું થઈ જશે બેટા? આગળ પ્લસ થઈ જશે. તો નેક્સ્ટ સ્ટેપમાં શું આવશે? 1/v = 1/, -15 -15 + 1/25. therefore 1/v = આનો લસા કેટલો આવશે? 150. જો લસા 150 હોય તો આ દેખાયું માઇનસ આગળ, એટલે આગળ આવશે માઇનસ, કટ થઈને 10 વત્તા તમને ખબર છે 25 × 150 એટલે આગળ આવશે 6. therefore 1/v = -4/150. therefore બંને બાજુ ઊંધું કરીએ તો v = 150/4. આગળ માઇનસ તો છે જ. 150/4 કરો તો આના અડધા થાય 75/2. હજુ અડધું કરો તો બેટા v થાય -37.5. વિચારો
બરાબર, અને એકમ શું આવશે? સેન્ટીમીટર. ડન. મેં તમને કીધું હતું કે આન્સર તમારો કેવો આવશે ભાઈ? 30 કરતાં મોટું આવશે, કારણ કે તમને ખબર છે અહીંથી આટલું અંતર કેટલું છે? 15. તો અહીંથી આ અંતર તમારું કેટલું થશે? 30 થશે. વિચારો, આર કેટલું થશે ભાઈ? -30 સેન્ટીમીટર. તો આ અંતર 30 તો વધારે જ આવશે ને. તો આવ્યું, જુઓ તમે, એટલે કે આપણો આન્સર સાચો છે. ચાલો, ક્લિયર કે નહીં આટલું? હવે આગળ વાત કરીએ. આપણે મોટવણીની. તો મોટવણી એટલે શું ભાઈ? હાઇટ ઓફ ઇમેજ અપોન હાઇટ ઓફ ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ અરીસો છે એટલે -v અપોન યુ. ગોળી અરીસો છે એટલા માટે. હવે આને સરખાઈ દઈએ આપણે. ધેરફોર હાઇટ ઓફ ઇમેજ અપોન હાઇટ ઓફ ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ -v/u. ધેરફોર ઇમેજની હાઇટ આપણે શોધવી છે, તો આ ઉપર જશે, તો હાઇટ ઓફ ઓબ્જેક્ટ ગુણ્યા -v/u. ધેરફોર માઇનસને આગળ લખી દઉં છું. ઓબ્જેક્ટની હાઇટ કેટલી છે જુઓ તો +4, તો અહીં લખીશું શું? +4. વિચારો, ચાલો એવું કરીએ, આગળ આને ઉરવા દઈએ +4, પછી કૌંસમાં માઇનસ. v કેટલું મળ્યું? -37.5, તો અહીં લખીશું -37.5. આઈ હોપ સમજ પડે છે બેટા. આ માઇનસ તો આ જ સૂત્રનું, બરાબર છે. છેદમાં u કેટલું છે? u -25, તો અહીં શું આવશે ભાઈ? -25. હવે શું થશે? આ માઇનસ પ્લસ થઈ જશે, તો પણ એક માઇનસ બાકી રહેશે, એટલે આગળ આવશે માઇનસ, અને હાઇટ ઓફ ઇમેજ ઇઝ ઇક્વલ ટુ માઇનસ, બાકી શું રહેશે? 4 × 37.5 ડિવાઈડ બાય 25. બોલો, ક્લિયર કે નહીં? બસ આને સોલ્વ કરો, તમને ઇમેજની ઊંચાઈ મળી જશે. ચાલો સોલ્વ કરીએ આપણે આને. તો 12.5 ગુણ્યા 2 કરશો તો 25 આવશે, અને 12.5 ગુણ્યા 3 કરશો તો આ આવશે. 12.5 ગુણ્યા 2 કરશો તો 25 આવશે. 12.5 ગુણ્યા 3 કરશો 37.5 આવશે, બરાબર છે. તો 4 તરી કાં તો આગળ જોઈએ તો આગળ આવશે 2, એટલે 3 દુ 6, એટલે -6 સેન્ટીમીટર. દેટ ઇઝ યોર હાઇટ ઓફ ઇમેજ. મોટી મળશે. જુઓ તમે, વિચારો કયો કિસ્સો છે બેટા? આ કિસ્સો છે, આ કિસ્સો છે. આઈ હોપ ખબર પડી કે ના પડી? ડન. આ રીતે તમે આને સમજી શકો છો. અને પ્રતિબિંબ કેવું હશે? વાસ્તવિક, ઉલટું, વસ્તુ કરતાં મોટું, બરાબર. ડન. ઓકે. કેન્દ્ર સી અહીં હશે, કશે વિચારો? સી અહીં હશે, અહીં હશે સી, વિચારો. આઈ હોપ સમજ પડે શું કહું છું. આ શું છે તમારું? એફ. આ શું છે? એફ, બરાબર છે. તો આમાં કેટલા કિસ્સા થાય? ચાલો વિચારો, સમજો ત્યાંથી. માની લો કે અહીં આગળ એક અરીસો દોરું. માની લો કે આપણે કરીશું અંતર્ગોળ અરીસો દોરતી, બરાબર છે. ચાલો અહીં આગળ દોરીએ અંતર્ગોળ અરીસો દોરતી, બરાબર. અંતર્ગોળ અરીસો દોરી દઈએ છીએ, અને આ થઈ ગઈ એની મુખ્ય અક્ષ, બરાબર છે. એક મિનિટ ઉભા રહેજો. જો મુખ્ય અક્ષ થોડી પ્રોપર દોરીએ આપણે. આ થઈ ગઈ માની લો એની મુખ્ય અક્ષ, બરાબર છે. તો કયા કિસ્સા શક્ય બને? જો સમજજો. માની લો કે અહીંયા આગળ આને હું કહી દઉં છું P એટલે કે ધ્રુવ, આને કહી દઉં છું મુખ્ય કેન્દ્ર, આને કહી દઉં છું વક્રતા કેન્દ્ર, અને માની લો કે આ તમારી ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ એટલે શું? વસ્તુ છે. તો માની લો કે વસ્તુ તમારી અહીંયા છે, વસ્તુ તમારી અહીંયા છે. હવે કયા કિસ્સા શક્ય છે? જો વસ્તુ એકદમ દૂર હોય, એકદમ દૂર, વસ્તુ અહીં છે, અરીસો અહીં છે, બહુ દૂર છે, તો કાં તો વસ્તુ અનંત અંતરે હોય પહેલા કિસ્સામાં, કાં તો વસ્તુ સી થી દૂર હોય. બીજા કિસ્સામાં ક્યાં હોય વસ્તુ? સી થી દૂર હોય. ત્રીજા કિસ્સામાં ક્યાં હોય વસ્તુ? કાં તો સી ઉપર હોય, ચોથા કિસ્સામાં સી અને એફની વચ્ચે, વિચારો. પાંચમા કિસ્સામાં ક્યાં હોય? એફ ઉપર, અને છઠ્ઠા કિસ્સાની અંદર ક્યાં હોય? પી અને એફની વચ્ચે. આ 6 અલગ અલગ કિસ્સાઓ મળશે આપણને, અને આ 6 કિસ્સાઓની અંદર પ્રતિબિંબ ક્યાં રચાય છે વસ્તુનું એ આપણે જાણવાનું છે. આ 6 કિસ્સાની અંદર પ્રતિબિંબ ક્યાં રચાય છે એ આપણે જાણવાનું છે, બરાબર છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ ફરીથી. કયા કિસ્સા? પહેલા કિસ્સામાં વસ્તુ ક્યાં છે? અનંત અંતરે. પહેલા કિસ્સામાં ક્યાં છે વસ્તુ? અનંત અંતરે. બીજા કિસ્સામાં ક્યાં છે? સી થી દૂર. બીજા કિસ્સામાં ક્યાં છે? સી થી દૂર.
ત્રીજા કિસ્સામાં ક્યાં છે? સી ઉપર, બરાબર છે. ચોથા કિસ્સામાં ક્યાં છે? સી અને એફની વચ્ચે. પાંચમા કિસ્સામાં ક્યાં છે? એફ ઉપર. અને છઠ્ઠા કિસ્સામાં ક્યાં છે ભાઈ? પી અને એફની વચ્ચે. આટલા કિસ્સાઓ છે. બોલો ક્લિયર કે નહીં? કેટલા થયા ટોટલ કિસ્સા? કેટલા થઈ ગયા આપણા બેટા? 6 કિસ્સાઓ થઈ ગયા. હવે આ 6 કિસ્સા વિશે વાત કરવાની છે. ચાલો સ્ટાર્ટ કરીએ. 6 કિસ્સા વિશે વાત કરવાની છે, બરાબર? ચાલો સમજો ધ્યાનથી. આ કિસ્સાની અંદર વસ્તુ ક્યાં છે? તો વસ્તુ લગભગ અનંત અંતરે છે. ક્યાં છે વસ્તુ? અનંત અંતરે. અને અનંત અંતરેથી જે પણ વસ્તુ હોય, જો કોઈ વસ્તુ અનંત અંતરે હોય તો એમાંથી આવતા કિરણો આપસમાં સમાંતર હોય. કેવા હોય? આપસમાં સમાંતર હોય. કેમ એવું? તમને ખબર જ છે, છતાં પણ સમજાવી દઉં. ઇમેજિન કરો કે અહીંયા આગળ એક પ્રકાશનો સ્ત્રોત છે અને આપણી આંખ ખૂબ જ દૂર છે, અહીં કશે, બરાબર? અહીં આગળ માન લો કે આંખ છે. આમ ઇમેજિન કરો. માન લો કે કિરણ આડતા આવે છે આપણી આંખની અંદર. ઇમેજિન કરો, બરાબર? બહુ અંતર વધારે છે. હવે માન લો કે આ બધું ઇરેઝ કરી નાખું અને તમને કોઈ પૂછે કે આ બંને કિરણ લગભગ કેવા છે, તો લગભગ કેવા લાગે આપણને? સમાંતર. સમજો શું કહેવા માંગુ છું? ફીલ કરો. જો અંતર ખૂબ વધારે હોય ને તો એમાંથી આવતા કિરણો એકબીજાને સમાંતર હોય. એ વસ્તુ યાદ રાખજો. અને આપણે એવો કિસ્સો લેવાનો છે જેમાં એકબીજાને સમાંતર તો હોય જ, મુખ્ય અક્ષને પણ કેવા હોય? સમાંતર હોય. જો એ મુખ્ય અક્ષને સમાંતર હશે, તમને ખબર છે જો કોઈ કિરણ મુખ્ય અક્ષને સમાંતર આવતું હોય તો પરાવર્તન પામીને એફમાંથી પસાર થાય. તેમ અહીંયા પણ મુખ્ય અક્ષને સમાંતર હોય તો એફમાંથી પસાર થશે. વિચારો, બંને કિરણ ક્યાં મળે છે? એફ ઉપર. મતલબ કે પ્રતિબિંબ ક્યાં રચાશે? તો ભાઈ એફ ઉપર પ્રતિબિંબ રચાશે. અહીંયા આગળ એફ ઉપર શું રચાશે? પ્રતિબિંબ રચાશે. ક્યાં રચાશે પ્રતિબિંબ? એફ ઉપર, બરાબર છે. શું આ પ્રતિબિંબ વાસ્તવિક હશે કે આભાસી? તો પ્રતિબિંબ હશે કેવું? વાસ્તવિક. કેમ ભાઈ વાસ્તવિક હશે? કારણ કે કિરણો સાચિકમાં આગળ મળે છે. જુઓ તમે, સચમાં કિરણ મળે છે, એટલા માટે વાસ્તવિક પ્રતિબિંબ હશે. પ્રતિબિંબ વાસ્તવિક છે. પ્રતિબિંબ કેવું છે? નાનું કે મોટું? તો અહીં તમે લખી શકો છો અતિશય નાનું. પ્રતિબિંબ છે કેવું? અતિશય નાનું, સૂક્ષ્મ એકદમ, અત્યંત નાનું. ડિમિનિશ કહેવાય અને અત્યંત નાનું. ક્યાં મળે છે? તમને બીજું ખબર છે કે વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું હોય? ઉલટું. એટલે લખી નાખીશું કેવું? ઉલટું. એટલે કે ઊંધું, ઉલટું મળશે. ક્યાં મળશે ભાઈ? તો એફ ઉપર. ક્યાં મળશે? એફ ઉપર મળશે. તો આ વસ્તુ તમારે મગજમાં રાખી દેવાની. ચાલો વાત કરીએ હવે બીજા કિસ્સાની. તો બીજા કિસ્સાની અંદર તમે જુઓ, આપણે આને અહીં રાખીએ. હવે તમને ખબર છે કે અહીંથી આ બિંદુ શું હતું? યાદ કરો, આ એફ હતું, આ સી હતું. વસ્તુ ક્યાં છે અત્યારે? પેંગ્વિન ક્યાં છે ભાઈ? જુઓ તો સીથી દૂર છે. જો સીથી દૂર હોય તો તમે જોઈ શકો છો પ્રતિબિંબ કોની વચ્ચે મળે છે? આ છે એફ, આ છે સી. સી અને એફની વચ્ચે મળે. જુઓ તમે, આને હટાવી દઉં છું. સી અને એફની વચ્ચે મળે છે. હવે આ ડાયાગ્રામ આપણે આખો સમજીએ પાછો. ચાલો, રેડી કે નહીં? ચાલો સમજીએ. જુઓ, ધ્યાનથી સમજજો. જુઓ શું કહે છે બેટા? આ કિરણ શું કહે છે? જુઓ, તમે જાતે સમજી શકો છો. આમ તો આ વસ્તુ છે, આ સી છે. સી પર ફોકસ કરો. આ શું છે? સી છે. આ વસ્તુ ક્યાં છે આપણી? સીથી દૂર છે. એ બી વસ્તુ જેની ઊંચાઈ માન લો કે હાઇટ ઓફ ઓબ્જેક્ટ HO છે. આમાંથી બે કિરણ નીકળ્યા. એક કિરણ લઉં છું સમાંતર, મુખ્ય અક્ષને સમાંતર લઈ લઉં છું, બરાબર છે. અહીંથી પરાવર્તન પામશે અને કઈથી પસાર થશે ભાઈ? તો ભાઈ એફમાંથી પસાર થઈ જશે. વિચારો તો પરાવર્તન પામીને કઈથી પસાર થઈ ગયું? એફમાંથી. ચાલો ક્લિયર કે નહીં? બીજું કિરણ સીમાંથી આવશે આગળ. વિચારો, અને પરાવર્તન પામીને કઈથી પસાર થશે? પાછું સીમાંથી જ જશે. યાદ કરો. તો બેટા બંને કિરણ અહીં મળે છે. જુઓ તમે, એમાંથી નીકળ્યા, મળ્યા ક્યાં? એ ડેશ ઉપર. તો આપણને એ ડેશ પર શું મળશે? એનું પ્રતિબિંબ. અને એ રીતે જેટલા પણ આગળ બિંદુઓ છે, આ બંને આગળ બધા જેટલા બિંદુઓ છે
એ બધાનું સંલગ્ન પ્રતિબિંબ આપણને આગળ વચ્ચે મળી જશે. બોલો ક્લિયર કે નહીં આ વસ્તુ? તો આ પ્રતિબિંબ કેવું મળ્યું, વાસ્તવિક કે આભાસી? તો આન્સર છે વાસ્તવિક. કેમ વાસ્તવિક? કારણ કે પરાવર્તન પામ્યા પછી કિરણો સાચેકમાં મળે છે, બરાબર છે. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું હશે, ઉલટું. આ તમે જો અહીંથી આની ઊંચાઈ જુઓ, એને કહીએ છીએ આપણે હાઇટ ઓફ ઇમેજ. તો આની ઊંચાઈ વસ્તુ ઊંચાઈ કરતાં ઓછી છે. જો વસ્તુ ઊંચાઈ કરતાં ઓછી ઊંચાઈ હોય તો પ્રતિબિંબ કેવું છે, નાનું છે. ક્યાં છે? તો ભાઈ સી અને એફની વચ્ચે. સી અને એફ ની વચ્ચે મળે છે, બરાબર. વસ્તુ ક્યાં છે? સી થી દૂર. પ્રતિબિંબ ક્યાં છે? સી અને એફની વચ્ચે. ચાલો આ પણ ખબર પડી ગઈ, ક્લિયર એકદમ. ઓકે, તો આ થઈ ગયો તમારો કયો કિસ્સો? કિસ્સો નંબર 2. આ થઈ ગયો પહેલો કેસ, આ થઈ ગયો બીજો કેસ. ક્લિયર? ત્રીજો કિસ્સામાં શું કર્યું? સી ઉપર મૂકી છે વસ્તુને. તો આપણે આ કિસ્સામાં સી કેટલું છે? 180. તો અહીં આગળ લખ્યું છે 180 પર છે આ. તો માની લો કે આ વસ્તુને આગળ લાવીને અહીં મૂકી દઉં છું. જુઓ, આ હોપ તમને સમજ પડે છે. જુઓ એક્ઝેક્ટલી. તો પ્રતિબિંબ ક્યાં રચાય છે? જ્યાં વસ્તુ છે ત્યાં રચાય છે. પ્રતિબિંબ ક્યાં રચાય છે? જ્યાં વસ્તુ છે ત્યાં રચાય છે. તમે જુઓ ધ્યાનથી, બરાબર છે. તો અહીં પણ એવું જ કંઈક થવાનું છે. કઈ રીતે કરીશું આપણે? આમાં કઈ રીતે સમજીશું? તો માની લો કે આ તમારી વસ્તુ છે, આ તમારી વસ્તુ છે. આ એમાંથી મિનિમમ એટલે કે ઓછામાં ઓછા 2 કિરણો કાઢીશું. પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામીને કઈથી પસાર થશે ભાઈ? એફમાંથી. બીજું એફમાંથી પસાર થશે તો પરાવર્તન પામીને સીધું જશે. તો બંને કિરણો ક્યાં મળી ગયા? અહીં મળી ગયા. તો આ જે એ છે એનું પ્રતિબિંબ આપણને શું મળશે આગળ? એ ડેશ. અને આ રીતે આપણી આગળ વાત ચાલતી રહેશે. તો આ કિસ્સાની અંદર, ત્રીજા કિસ્સાની અંદર આપણને પ્રતિબિંબ અગેન કેવું મળ્યું? વાસ્તવિક. સેમ લોજિક બેટા. પ્રતિબિંબ કેવું છે? ઊંધું, ઉલટું. એટલે કે સાઇઝ કેવી છે બંનેની? સેમ. વસ્તુ અને પ્રતિબિંબ, વસ્તુ અને પ્રતિબિંબ બંનેની સાઇઝ કેવી છે? સેમ છે. પરિમાણ સેમ છે. એટલે કે સમાન પરિમાણ. અને વસ્તુ ક્યાં છે? સી ઉપર છે. તો પ્રતિબિંબ પણ ક્યાં મળે છે? સી ઉપર જ મળે છે. એટલે ક્યાં મળશે? સી ઉપર. ચાલો ક્લિયર કે નહીં આટલું? બરાબર. હવે વાત કરીએ ચોથા કિસ્સાની. તો ચોથા કિસ્સાની અંદર તમે જોઈ શકો છો આકૃતિમાં ક્યાં છે? સી અને એફની વચ્ચે. તો માની લો કે આને સી અને એફની વચ્ચે રાખી દો. તો તમે જુઓ પ્રતિબિંબ કેવું થતું જાય છે? મોટું થતું જાય છે. પ્રતિબિંબ ધીમે ધીમે મોટું થાય છે વસ્તુ કરતાં. બોલો હા કે ના? પ્રતિબિંબ મોટું થાય છે. આ જ વસ્તુ તમે રે ડાયાગ્રામથી સમજી શકો છો. સેમ લોજિક અપ્લાય કરવાનું તમારે. સેમ લોજિક, કોઈ નવું લોજિક નથી. આ એ બી વસ્તુ છે. અહીંથી કિરણ આવ્યું. પહેલું કિરણ મુખ્ય સમાંતર એફમાંથી પાસ થશે. બીજું સીમાંથી. તો એના માટે એક આમ લઈ લો. તો સીમાંથી કરો તો પછી આ બધું સીમાંથી જ જાય પાછું આમ. બોલો ક્લિયર? કદાચ આ સીવાળું ખબર ના પડતી હોય તો આ પણ લઈ શકો છો પીમાંથી. જેટલો આ ખૂણો આમ બનશે એટલો જ અહીંથી આ ખૂણો આમ બનશે અને કિરણ આગળ જશે અને આગળ મળી જશે. કોઈ પણ તમે ઉપયોગ કરી શકો છો. અગેન વસ્તુ કેવી આવશે? વાસ્તવિક. વસ્તુ પ્રતિબિંબ કેવું મળશે? વાસ્તવિક. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું હોય? ઉલટું હોય. તો ઉલટું. વસ્તુ કરતાં પ્રતિબિંબ મોટું છે. વસ્તુ કરતાં પ્રતિબિંબ મોટું છે. તમે જોઈ શકો છો વસ્તુ કરતાં પ્રતિબિંબ મોટું છે. અને ક્યાં મળે છે? સીથી દૂર. એટલે કે જો વસ્તુ સી અને એફની વચ્ચે હોય તો પ્રતિબિંબ સીથી દૂર મળશે. આ પણ તમને ખબર પડી ગઈ. ચાલો પાંચમા કિસ્સો છે ને, જે મારો પાંચમો કિસ્સો એ પહેલા કિસ્સા કરતાં ટોટલી ઉલટો છે. પહેલા કિસ્સા કરતાં ટોટલી ઉલટો છે પાંચમો કિસ્સો. બરાબર. પહેલા કિસ્સામાં શું હતું? વસ્તુ હતી અનંત અંતરે, પ્રતિબિંબ મળતું હતું એફ ઉપર. આ કિસ્સાની અંદર વસ્તુ છે એફ ઉપર, વસ્તુ છે એફ ઉપર, પ્રતિબિંબ ક્યાં મળશે? અનંત અંતરે. બોલો ક્લિયર કે નહીં? વસ્તુ છે એફ ઉપર, પ્રતિબિંબ ક્યાં મળશે? અનંત અંતરે. બસ આટલી વસ્તુ મગજમાં રાખી દો. ચલો ક્લિયર કે નહીં આટલી વસ્તુ? બરાબર. ઓકે. રે ડાયાગ્રામ કિરણાકૃતિ તમે સમજી શકો છો. શું કરવાનું કિરણાકૃતિ માટે? એક કિરણ આમ ગયું, મુખ્ય સમાંતર, પરાવર્તન પામીને એફમાંથી પસાર થશે. અને બીજું સી વાળું લઈ, સી વાળું સીધું આમ જાય ને આમ પછી આમ જ જયા કરે.
બંને કિરણો સમાંતર છે અને કદાચ આ સી વાળામાં ખબર ના પડતી હોય તો પી વાળું લઈ લો અહીંથી આમ, તો પણ આ સમાંતર જ આવશે. બધા કિરણ મતલબ સમાંતર રહેશે. અને જો કિરણો સમાંતર હોય તો એકબીજાને વાસ્તવિકતામાં કોઈ દિવસ મળે નહીં, કાં તો મળશે તો ક્યાં મળશે? બહુ જ દૂર, એટલે કે અનંત અંતરે. બરાબર છે. તો આ પ્રતિબિંબ ક્યાં મળશે આપણને? તો પ્રતિબિંબ મળશે ક્યાં? અનંત અંતરે. કેવું મળશે? જ્યારે મળશે ત્યારે કેવું મળશે? ઘણું મોટું મળશે. અને મળશે એટલે વાસ્તવિક મળશે, કારણ કે સાચકમાં કિરણ કારક તો મળશે વાસ્તવિક, ઘણું મોટું. અને વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું હોય? ઉલટું. એટલે કેવું મળશે આપણને? ઉલટું પ્રતિબિંબ મળશે. ચલો ડન, ખબર પડી ગઈ. છઠ્ઠો કિસ્સો સૌથી મેઇન છે. છઠ્ઠા કિસ્સાની અંદર આ પી, આ પોલ એટલે કે ધ્રુવ, અને આ તમારું એફ મુખ્ય કેન્દ્રની વચ્ચે વસ્તુને મૂકી છે. જો આ બેની વચ્ચે વસ્તુને મૂકું તો પ્રતિબિંબ પહેલી વખત ક્યાં મળ્યું? અરીસાની પાછળ. અરીસાની પાછળ. અને જો પ્રતિબિંબ અરીસાની પાછળ મળે તો એ આભાસી હશે. અને આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તુ હોય તો દેખાય ચત્તુ પ્રતિબિંબ. જુઓ આ પેંગ્વિનનું મોઢું આગળ પણ ઉપર જ છે. જ્યારે અત્યાર સુધી કેવું હતું તમે જુઓ, ઉલટું થઈ જાય છે. એટલે વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય, જ્યારે આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હોય? સીધું હોય. ચલો ક્લિયર કરી આટલું. પણ આની કિરણાકૃતિ સમજી લઈએ. બરાબર. તો આની કિરણાકૃતિ તમે જોઈ શકો છો. શું કર્યું આપણે આની કિરણાકૃતિ સમજવા માટે? અહીંથી આ આપણી વસ્તુ છે. એક કિરણ તમે લઈ શકો છો પીમાંથી. જેટલો આ ખૂણો બનશે એટલું જ બનવું જોઈએ આર, અને કિરણ આમ જશે વિચારો. અને બીજું આ સી વાળું લઈ લો અહીંથી આમ. બરાબર. આ સી ઉપર લઈ લો. બંને કિરણો વાસ્તવિકતામાં મળે નહીં. આ બંને જે વાસ્તવિકતામાં ના મળે એ ક્યાં મળે? પાછળ, ભગવાનના ઘરે. બરાબર. તો અહીંથી આમ લઈ લો, આને પાછળ આમ ખેંચો તો અહીં મળશે. કદાચ આ સી વાળામાં પ્રોબ્લેમ થતો હોય તો તમે આમ પણ લઈ શકો છો સમાંતર. સમાંતર કઈથી પાસ થશે? એફમાંથી, તો આર યુ એફ આમ. અને પછી આને પાછળ ખેંચો આમ, તો પણ શું આન્સર આવે? સેમ જ આન્સર આવે. બોલો ક્લિયર કે નહીં? આ જોઈ શકો છો અહીંથી આમ. ડન, ખબર પડે છે શું કહું છું એ? બરાબર. તો આ શું થઈ ગયું? તમારું વસ્તુ ઊંચાઈ, દેટ ઇઝ યોર વસ્તુ ઊંચાઈ એટલે શું કહેવાય? હાઇટ ઓફ ઓબ્જેક્ટ. અને આ તમારી શું કહેવાય? પ્રતિબિંબ ઊંચાઈ, હાઇટ ઓફ ઇમેજ. તમે જોઈ શકો છો પ્રતિબિંબ વસ્તુ કરતાં કેવું મળ્યું? આ મોટું મળ્યું. બરાબર છે. તો લખીએ ચાલો. ક્યાં મળશે ભાઈ? પહેલાં તો કેવું મળશે? વસ્તુ કરતાં આભાસી કે વાસ્તવિક? આભાસી. આભાસી હંમેશા કેવું હોય? ચત્તુ. પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું છે એટલે કે પ્રતિબિંબ કેવું છે બેટા? તો ભાઈ વસ્તુ કરતાં મોટું. અને ક્યાં મળ્યું? તો અરીસાની પાછળ. અરીસાની પાછળ. અરીસાની પાછળ. ચાલો ક્લિયર? ડન. તો આ થઈ ગયા આપણા 6 કેસ. બરાબર છે. હવે સેમ વસ્તુ બહિર્ગોળ અરીસા માટે પણ. અંતર્ગોળ અરીસામાં કેટલા કિસ્સા હતા? 6 કિસ્સા. બરાબર. બહિર્ગોળ અરીસામાં વાત કરીએ. આ બહિર્ગોળ અરીસો આવી ગયો, જોઈ શકો તમે. જો આંતરગોળ અરીસો હતો, હવે આ કયો થઈ ગયો? બહિર્ગોળ અરીસો. જુઓ કર્વેચર, જુઓ આને, જુઓ ધ્યાનથી. બરાબર છે. તો એના માટે તમે અહીંથી આને સ્કેલને આમ લઈ જવી પડશે. આ આપણું ધ્રુવ થઈ ગયું અહીંથી. આ તો આ કેટલા અંતર પર આવે છે? જુઓ તો 90 લાગે જ. 90 અહીંથી અંતર 90 લાગે છે. તો આ અંતર શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. જો કેન્દ્ર લંબાઈ 90 હોય તો વક્રતા ત્રિજ્યા કેટલી હશે? એનથી ડબલ 180. તો લખ્યું છે આગળ 180. જુઓ, આઈ હોપ સમજ પડી. 180 એટલે અહીં કશે આવે. પણ બેટા આ થઈ ગયું અરીસાની પાછળની બાજુ. હવે અરીસાની પાછળની બાજુ તો આપણે ઊભા નથી રહેવાના. આપણે કઈ ઊભા રહીશું? અરીસાની આગળની બાજુએ. તો આમાં ખાલી 2 જ કિસ્સા શક્ય છે. કાં તો વસ્તુ અનંત અંતરે હોય, એકદમ દૂર હોય, અનંત અંતરે, કાં તો વસ્તુ કોઈ પણ ચોક્કસ અંતરે હોય. તમે જુઓ, જેમ જેમ હું વસ્તુને નજીક લાવું છું, નજીક, એમ પ્રતિબિંબ પણ નજીક આવતું જાય છે. આ એ જ અરીસો છે જે આપણે યુઝ કરીએ છીએ રિયર વ્યૂ મિરર તરીકે. આપણે યુઝ કરીએ ને પેલા એક્ટિવા વગેરે, આની પેલી બાજુમાં પેલો કાચ હોય, રિયર વ્યૂ મિરર. બરાબર છે. તો એમાં માની લો કે પાછળથી કોઈ ટ્રક આમ આવતી હોય, તમારી નજીક આવતી હોય, તો એનું પ્રતિબિંબ પણ તમારી નજીક આવતું હોય એવું તમને લાગે. પણ પ્રતિબિંબ કેવું હોય? વસ્તુ કરતાં હંમેશા નાનું હોય. નેક્સ્ટ ટાઈમ જોજો, જો કોઈ ટ્રક
તમે જોશો એ અરીસાથી તો અંદર તમને નાની લાગશે જુઓ, પણ એની ઓરિજિનલ જે ડાયમેન્શન પરિમાણ હશે એ કેવું હશે, મોટું હશે. તો આ વસ્તુ ખબર પડી ગઈ ક્લિયરલી શું કહું છું એ, બરાબર. હવે આમાં ખાલી બે જ કિસ્સા છે. પહેલા કિસ્સામાં વસ્તુ ક્યાં છે, આ વસ્તુ ક્યાં છે જુઓ તો અનંત અંતરે. જો કોઈ વસ્તુ અનંત અંતરે હોય તો એમાંથી આવતા કિરણો કેવા હોય, હમણાં તમને કીધું સમાંતર હોય, મુખ્ય અક્ષને પણ સમાંતર હોય અને આપસમાં પણ સમાંતર હોય. તો એ કિરણો અહીંથી આમ આવશે, આવીને અહીંથી પરાવર્તન પામશે, અહીંથી પણ પરાવર્તન પામશે, અહીંથી પણ પરાવર્તન પામશે અને પરાવર્તન પામીને આમ જશે. પણ જો એ કિરણોને હું બેકટ્રેસ કરું, પાછા ખેંચું, તો એ બધા કિરણો કઈથી પસાર થશે, એફમાંથી. એસ પર ધ નિયમ, બરાબર. તો આપણને પ્રતિબિંબ ક્યાં મળશે, અહીંયા પ્રતિબિંબ મળશે એફ ઉપર. મતલબ કે જો વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ મળે છે ક્યાં, એફ ઉપર. વાસ્તવિક કે આભાસી પ્રતિબિંબ છે બેટા, આભાસી, કારણ કે કિરણો વાસ્તવિકતામાં મળતા નથી. આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હોય, ચત્તું હોય. અને વસ્તુ કે પ્રતિબિંબ કેવું છે, વસ્તુ કરતાં અત્યંત નાનું, વસ્તુ કરતાં અત્યંત નાનું, વસ્તુ કરતાં અત્યંત નાનું. ચાલો ક્લિયર, આપણને ખબર પડી ગઈ. અને આ કિસ્સાની અંદર શું કર્યું આપણે, વસ્તુ કોઈ પણ ફાઇનાઇટ અંતરે, વસ્તુ અંતર લઈ લઈએ આપણે યુ, કોઈ પણ ફાઇનાઇટ અંતરે, કોઈક પણ આમ ફિક્સ અંતરે વસ્તુને મૂકી છે. એની કિરણ આકૃતિ તમે સમજી શકો છો. શું કર્યું, એક કિરણ આમ આવ્યું, મુખ્ય અક્ષને સમાંતર, પરાવર્તન પામીને આમ જશે, પણ જો એને બેકટ્રેસ કરીશું તો એપમાંથી પાસ થશે. ક્લિયર. બીજું કિરણ આમ લઈ લો, હવે આને આગળ ખાઈ તો સીમાંથી પાસ થાય છે, મતલબ કે પરાવર્તન પામીને આમ જ જશે. જ્યારે પણ કોઈ કિરણ સીમાંથી પાસ થાય કાં તો પાસ થવાનો ભાસ થાય, જેવું આવશે એવું જ જશે. આવું ક્લિયર કે નહીં. અને કદાચ અગેન કહું છું, સીમા કમ્ફર્ટેબલ ના હોય તો ત્રીજું પણ દોરી શકો છો, પી વાળું. જેટલો આ ખૂણો બનશે એટલો જ અહીંથી આ ખૂણો બનશે, આમ જશે વિચારો. અને પછી આને શું કરો, પાછળ ખેંચી તો પણ ત્યાં જ આન્સર આવશે. આઈ હોપ ક્લિયર થઈ ગયું આ વસ્તુ. ડન બેટા એકદમ. બસ આના ઉપર આખો લોજિક છે. તો મળશે ક્યાં વસ્તુ તમને, પી અને એફની વચ્ચે. ક્યાં મળશે વસ્તુ બેટા, પી અને એફની વચ્ચે. આ તમારું પી છે, આ તમારું એફ છે. અને જો આ વસ્તુ નજીક આવે, આમ નજીક આવે, આ વસ્તુ નજીક આવે તો આ પ્રતિબિંબ કઈ આવશે, આ બાજુ આવશે. આ બધું એમસીક્યુ પૂછાઈ શકે છે, બરાબર છે. કે ભાઈ બહિર્ગોળ અરીસાના કિસ્સામાં જો વસ્તુ બહિર્ગોળ અરીસાની જો વસ્તુ બહિર્ગોળ અરીસાની નજીક આવે તો પ્રતિબિંબ પણ બહિર્ગોળ અરીસાની નજીક તરફ આવશે. ચાલો ક્લિયર કે નહીં. ઓકે. હવે આ આખું સમરી છે જે આપણે અત્યારે જોયું, અંતર્ગોળ અરીસાનું આખું સમરી, બરાબર છે. અને આ બહિર્ગોળ અરીસાનું સમરી, બરાબર. તમને ખબર જ છે, આ તમારે યાદ રાખવું પડશે ક્લિયરલી. એમસીક્યુઝ પૂછાશે આના ઉપર, બરાબર. ઓકે. ઉપયોગ ક્યાં ક્યાં છે, અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાના પોતપોતાના ઉપયોગો પણ છે. આના ઉપરથી એમસીક્યુ પૂછાઈ શકે આ પેરેગ્રાફ ઉપરથી, બરાબર. ચાલો સમજીએ ક્યાં ક્યાં એના ઉપયોગો છે, કયા કયા ઉપયોગો છે એના, બરાબર છે. પછી બહિર્ગોળ અરીસાનો ઉપયોગ સમજીશું. ચાલો હવે સમજો ક્યાં ઉપયોગો છે. તો અંતર્ગોળ અરીસો જે છે આપણો, બરાબર. અંતર્ગોળ અરીસાના ઉપયોગમાં પહેલો ઉપયોગ ક્યાં છે એનો, તો ટોર્ચમાં. ક્યાં, ટોર્ચ. કઈ રીતે ટોર્ચમાં, કઈ રીતે તો સમજો ધ્યાનથી. માની લો કે આપણે ટોર્ચ બનાવી આ રીતે આમ, ઓકે, સમજો ધ્યાનથી. હવે આ જે છે ને, આ દેખાયું, આ વાળું, એ શું છે, અરીસો. શું છે આ, કયો અરીસો દેખાય છે જુઓ તો, તમને કહો તો અંતર્ગોળ કયો અરીસો છે. અને એના એફ ઉપર આપણે પ્રકાશનો સ્ત્રોત રાખવાનો, એટલે અહીંથી કિરણ આવીને આમ સમાંતર થઈ જશે. આમ વિચારો, એટલે આ તો લેન્સ છે. આ શું છે, લેન્સ. કાં તો પછી શું છે, કાચ. શું છે, સિમ્પલ એક કાચ છે આ તો, બરાબર કે નહીં. સમજ પડી કે ના પડી. તો આ જે ટોર્ચ છે એની આ જે ભાગ હોય છે ને, પાછળનો ભાગ આ વાળો, એ અંતર્ગોળ અરીસાનો બનેલો હોય છે. કોનો બનેલો હોય છે, અંતર્ગોળ અરીસાનો. અને અંતર્ગોળ અરીસો જે છે પાછળની બાજુ, એના એફ એટલે કે મુખ્ય કેન્દ્ર ઉપર પ્રકાશનો સ્ત્રોત હોય, કે જેથી જ્યારે એમાંથી કિરણો નીકળે તો એ પરાવર્તન પામીને કેવા થઈ જાય, સમાંતર.
બસ આ વસ્તુમાં સેમ વસ્તુ થાય છે હેડલાઇટની અંદર, ગાડીની હેડલાઇટમાં, આ બંનેમાં સર્ચ લાઇટની અંદર પણ એવું જ થાય છે. બરાબર છે, કે જેથી આપણે શક્તિશાળી સમાંતર કિરણ જૂથ મેળવી શકીએ. આમ શક્તિશાળી સમાંતર કિરણ જૂથ મેળવી શકીએ. બરાબર છે. બીજો ઉપયોગ થાય છે દાઢી કરવા માટે. ક્યાં થાય છે? હવે દાઢી કરવા માટે દાઢી કરવા માટે તમારે શું કરવું પડે ભાઈ? જે વાળ હોય દાઢીના એ મોટા જોવા પડે. બરાબર કે નહીં? તો એ જુઓ તમે, આ છેલ્લો કિસ્સો જો, અંતર્ગોળ અરીસાનો છેલ્લો કિસ્સો જુઓ બેટા. આમાં આ પેંગ્વિન કેવું દેખાય? મોટું દેખાય છે. કોઈ પણ વસ્તુ હોય આમાં, તમે કોઈ પણ વસ્તુ રાખો, મોટી દેખાશે આપણને. જો તો મોટી વસ્તુ દેખાશે આપણને તો ઇઝી રહેશે ને કામ કરવું આપણા માટે. બરાબર છે. એટલે કે આની અંદર પણ ઉપયોગ થાય છે દાઢી કરવા માટે. છેલ્લો કિસ્સો જેમાં શું કરીશું આપણે? અંતર્ગોળ અરીસો જે છે એના ધ્રુવ અને એની કેન્દ્ર લંબાઈની વચ્ચે આપણું મોઢું રાખીશું, કે જેથી આપણે આપણા મોઢા ઉપરના જે વાળ છે એ મોટા દેખાય અરીસાની અંદર. ચાલો, ક્લિયર કે નહીં? એટલે દાંતના ડૉક્ટર પણ યુઝ કરે છે ભાઈ, દાંતને મોટા જોવા માટે. તો ખબર પડે અંદર કેટલી પ્રોબ્લેમ છે, પછી ઇઝી રે કાઢવામાં. બરાબર કે નહીં? આ પણ સૌરભઠ્ઠીઓની અંદર. આમાં કયો કિસ્સો યુઝ થશે? કિસ્સો નંબર 1. કિસ્સો 1 શું હતો યાદ કરો? આવું હતું. હવે માન લો કે દૂરથી કિરણ આવે સૂર્યમાંથી, સમાંતર કિરણો આવશે. બધા કિરણ કઈ પરાવર્તન પામીને કઈ મળશે? F ઉપર મળશે. તો સાલી અહીં તો શું થશે? ગરમી જ ગરમી થઈ જશે. ગરમી જ ગરમી. આ F ઉપર વિચારો. અલા સમજ પડે છે શું કહું છું? બરાબર કે નહીં? તો અહીંયા આગળ પછી આપણે કોઈક વસ્તુ મૂકી દઈએ તો એક ગરમ થઈ જાય. અને ભઠ્ઠીમાં શું હોય? ભઠ્ઠીમાં વસ્તુને ગરમ જ કરવાની હોય ને. તો એ રીતે આનો ઉપયોગ થાય છે. સૌરભઠ્ઠીઓમાં સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા માટે ઉપયોગ થાય છે. બોલો ડન કે નહીં? તો આ બધા ઉપયોગ વાંચી લેજો. ખાસ પેરેગ્રાફ છે, MCQમાં પૂછાઈ શકે છે. બરાબર. પછી શું કહે છે? બહિર્ગોળના ઉપયોગ ક્યાં છે ભાઈ? તો મેં તમને કીધું એ રીતે રિયર વ્યૂ મિરર, એટલે કે વાહનોમાં પાછળના દ્રશ્યો જોવા માટે. બરાબર છે. ઓકે. પ્રતિબિંબ કેવું હશે? હંમેશા વસ્તુ કરતાં નાનું હશે. બરાબર છે. અને સૌથી મેઇન તો આ છે, એના દૃષ્ટિ ક્ષેત્રો વિશાળ છે. કારણ કે બહિર્ગોળ અરીસો કેવો આવો હોય ને, આવો જો સમજો, ધ્યાનથી સમજો. બહિર્ગોળ અરીસો કેવો આવો હોય એટલે સાલી અહીંની વસ્તુ પણ જોશે, અહીંની પણ જોશે, અહીંની પણ જોશે, અહીંની પણ જોશે, બધી વસ્તુ જોશે. અને સારું ને, બધી વસ્તુ આપણને દેખાય આમ બેઠા બેઠા, બધું જ દેખાય, પાછળનું બધું દેખાય તો સારું નહીં? અકસ્માત ઓછો થાય એટલો. એટલે આ બધી વસ્તુ છે બેટા, મસ્ત મસ્ત વસ્તુ છે બધી. બરાબર. ચાલો, ક્લિયર? ઓકે, આગળ વાત કરીએ. હવે શું કહે છે? જો ગોળી અરીસા વડે થતું પ્રકાશના પરાવર્તન માટે સંજ્ઞા પદ્ધતિ. સંજ્ઞા પદ્ધતિની વાત છે. કોની વાત છે ભાઈ? સંજ્ઞા પદ્ધતિની. ચાલો, સંજ્ઞા પદ્ધતિમાં શું કરીશું સમજો ધ્યાનથી. હવે સંજ્ઞા પદ્ધતિ માટે જો લિસન, સંજ્ઞા પદ્ધતિ માટે હું તમને સિમ્પલ સમજાવી દઉં. માન લો કે આ તમારું એક અંતર્ગોળ અરીસો છે. બરાબર. અને આ છે તમારી મુખ્ય અક્ષ. આ છે તમારું P એટલે કે ધ્રુવ. આ છે F, આ છે C, અને માન લો કોઈ વસ્તુ અહીં કશે રાખી છે AB. બેટા આપાત કિરણ કઈ બાજુ આવશે? આ બાજુ આવશે આપાત કિરણ. તો આ શું છે? માન લો કે આપાત કિરણ. બરાબર છે. હવે એક વસ્તુ મગજમાં રાખી દો. સૌથી પહેલી વસ્તુ, તમારે કોઈ પણ અંતર માપવું હોય, અંતર્ગોળ અરીસા કે બહિર્ગોળ અરીસાના કિસ્સામાં કોઈ પણ અંતર માપવું હોય તો કઈથી કોની સાપેક્ષમાં માપવાનું? ધ્રુવની સાપેક્ષમાં. કોની સાપેક્ષમાં? ધ્રુવની સાપેક્ષમાં માપવાનું. બરાબર છે. પહેલો પોઈન્ટ. હવે જો તમે એ અંતર માપ્યું, માન લો કે અહીં આગળ તમે વસ્તુ રાખી છે, અહીં જુઓ, તો તમે આ અંતર અહીંથી માપશો તો આમ માપશો, વિચારો અહીંથી આમ, અને આ અંતર કયું છે? U છે માન લો. તો આ અંતર માપવા માટે તમે આપાત કિરણથી વિરુદ્ધ દિશામાં આવ્યા. આપાત કિરણ તો આમ જશે, આપાત કિરણ જશે તો આમ જશે, વિચારો અહીંથી આમ. તો આપાત કિરણથી વિરુદ્ધ દિશામાં આવ્યા. તો વિરુદ્ધ દિશામાં માપવામાં આવતા અંતરો કેવા લેવાના? ઋણ લેવાના. કેવા લેવાના? ઋણ લેવાના. અને જો કોઈ અંતર તમે આપાત કિરણની દિશામાં જ માપો, એ અંતર કેવા લેવાના? ધન લેવાના. માન લો કે ઇમેજિન કરો જસ્ટ ખાલી કે લેટ અસ સે આપણું વસ્તુ અહીં છે, P અને F ની વચ્ચે છે, તો પ્રતિબિંબ અહીં કશે મળશે. તો આ પ્રતિબિંબ અંતર છે એને શું કહેવાય? V. તો V આપણે કઈથી માપ્યું? તો P થી આ બાજુ ગયો ને, આ બાજુ ગયો ને, જુઓ
તો હું ગયો કે આપાત કિરણની દિશામાં જ ગયો, અહીંથી આમ, તો આ વી કેવું કહેવાશે? પ્લસ કહેવાશે. કેવું કહેવાશે? ધન કહેવાશે. બરાબર કે નહીં? તો આ વસ્તુ મગજમાં રાખી દો. પહેલો પોઈન્ટ કયો સંજ્ઞા પ્રણાલી માટે? પહેલો પોઈન્ટ કયો કે ગોળી અરીસાના કિસ્સાની અંદર કોઈ પણ અંતર હંમેશા ધ્રુવની સાપેક્ષે માપવાનું. ધ્રુવ એટલે શું? પોલ પી ની સાપેક્ષે માપવાનું. બરાબર? જો એ અંતર આપાત કિરણની દિશામાં હોય, તો એ અંતર કેવું લેવાનું? ધન. અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં હોય તો એ અંતર કેવું લેવાનું? ઋણ. બીજો પોઈન્ટ, કોઈ પણ અંતર તમે માપો, જો એ મુખ્ય અક્ષથી ઉપર તરફ હોય, જેમ કે આની ઊંચાઈ, શું કહીશું આને આપણે? હાઇટ ઓફ ઇમેજ. મુખ્ય અક્ષથી ઉપર તરફ હોય તો એ અંતર ધન લેવાનું. અને જો કોઈ વસ્તુ પ્રતિબિંબ આપણે આવું મળતું હોય, માન લો તો મુખ્ય અક્ષથી નીચે છે, તો એ કેવા લેવાનું? અંતર ઋણ લેવાનું. બસ આ કોમન તમારા સંજ્ઞા પદ્ધતિ માટેના નિયમો છે. ફટાફટ એક વખત પોઝ કરીને વાંચી લો. મેં કીધું એ જ બધું લખ્યું છે. ચાલો, ક્લિયર કે નહીં આટલું? બરાબર, ડન બેટા, ક્લિયર આટલું? સંજ્ઞા પ્રણાલી તમારા મગજમાં એકદમ ધ્યાનથી ક્લિયર હોવી જોઈએ, કારણ કે તો જ ન્યુમેરિકલ્સ તમે બરાબર કરી શકશો.